ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्ताटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। जरा शांति मंत्र उच्चारण करिए। बोलो ये प्रमाण बोलो बता। ओम आप्यायन्तु ममांगानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पहला मंत्र ओम इत्येतदक्षरमुद्गीतमुपासीत ओम इति ह्युद्गायते तस्योपव्याख्यानम् तान्यभ्यतपद तेभ्योऽभितप्तेभ्यः ओंकारः सम्प्रास्रवत तद्यथा शंकुना सर्वाणि पर्णानि सन्तृण्णानि एवमेव
ओंकारेण सर्वावाक् संतृण्णा ओंकार एवेदं सर्वम् ओंकार एव इदं सर्वम् ओंकार आ सर्व छे ओंकारेण सर्वावाक् संतृण्णा कारण के ओंकार वडे समग्र वाणी संतृण्णा समग्र वाणी व्याप्त छे यथा शंकुना सर्वाणी पर्णानि संतृण्णानि जेवी रीते પાંદડાની નસોથી બધા પાંદડા સંપૂર્ણ વ્યાપ્ત હોય એવી જ કાંઈક રીતે ઓમકારથી આ સમગ્ર વાણી વ્યાપ્ત છે અર્થાત સર્વ વર્ણમાં ઓમકાર વ્યાપ્ત છે ઓમકાર કોઈ ને કોઈ રૂપે અ આ ઈ ક ખ ગ આ સર્વ વર્ણોમાં રહેલો છે ઓમકારનો પ્રારંભ અકારથી થાય છે અને સર્વ વાણીનો પ્રારંભ પણ અકારથી થાય છે અંતેથી કહેવામાં આવ્યું કે જેવી અકાર સર્વ વર્ણમાં વ્યાપ્ત છે અંતેથી ઓમકાર પણ સર્વ વર્ણમાં વ્યાપ્ત છે આ વર્ણો બધા નામોમાં વ્યાપ્ત છે કારણ કે બધા નામ વર્ણમાંથી બનેલા છે અને આ બધા રૂપોમાં વ્યાપ્ત છે કારણ કે આ રૂપ કોઈ નામ કરતા ભિન્ન નથી આ રૂપનું બનેલું આ જગત આમ સમગ્ર નામ રૂપાત્મક જગત એટલે ઓમકાર ઓમકાર સમગ્ર જગત છે સમગ્ર જગત ઓમકાર છે આ રીતે ઉપાસના કરવી જોઈએ અર્થાત ઈશ્વર એટલે ઓમકાર ઈશ્વર છે આ સમગ્ર જગત ઈશ્વર છે અને ઓમકાર પણ સમગ્ર જગત છે પણ ઓમકાર ઈશ્વર છે આ રીતે ઓમકાર પર બ્રહ્મની ઈશ્વરની ભાવના કરીને ધ્યાન કરવું જોઈએ આ મનમાં જયારે ઓમકારનું રટન કરવામાં આવે ત્યારે એના પર બ્રહ્મ બુદ્ધિ ઈશ્વર બુદ્ધિ કરવી જોઈએ એટલે ઓમ 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 એ પ્રકારે જેનું રટન થતું હોય ત્યારે મનમાં ઈશ્વર એ પ્રકારની ભાવના જળવાઈ રહેવી જોઈએ જેમ રામ 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 એવું રટન થતું હોય ત્યારે કેવી આપણે રામથી પરિચિત હોવાના કારણે રામ શબ્દના ઉચ્ચારણ સાથે કેવી આપણામાં એક ભાવના જાગૃત થાય કે કૃષ્ણ શબ્દના ઉચ્ચારણથી કેવી ભાવના જાગૃત થાય તેવી રીતે ઓમનું આ પ્રકારે જયારે ઓમને સમજવામાં આવે કે ઓમ સમગ્ર છે ઓમકાર આ ત્રણ માત્રાનો છે અકાર ઉકાર મકાર ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રીન પિસુરાન અકારાદ્યૈર્વર્ણૈ ત્રિભિરવિદત્તીર્ણ વિકૃતિ તુરીયન્તે ધામ ધ્વનિભિરવૃંધાન મણુભિઃ સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણદ ગુણાત્યોમિત પદમ આ મહિમ્ન સ્તોત્રમાં કહેવામાં આવ્યું હે શરણદ ભગવાન શિવજીને સંબોધીને કહે છે કે સર્વને શરણ પ્રદાન કરનાર સર્વને અભય પ્રદાન કરનાર હે ભગવાન સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણદ ગુણાત્યોમિત પદમ આ ઓમ જે પદ છે ઓમ નામ છે એ આપના સમષ્ટિ અને વ્યષ્ટિ સાકાર અને નિરાકાર સવિશેષ અને નિર્વિશેષ આ સર્વ સ્વરૂપનો નિર્દેશ કરે છે ત્રયીમ ઓમકારની ત્રણ માત્રાઓ છે અકાર ઉકાર મકાર આ ત્રણ માત્રાઓ વડે આ ત્રણ વસ્તુનો નિર્દેશ થાય છે ત્રયી ત્રયી અર્થાત ત્રણ વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ તિસ્રો વૃત્તિ ત્રણ અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રિભુવનમ આ ત્રણ ભુવન ભૂહુ ભુવઃ સુવઃ પૃથ્વી અંતરિક્ષ સ્વર્ગ ત્રીનપી સુરાન અરે ત્રણ દેવતાઓ પૃથ્વીના અધિષ્ઠાન દેવતા અગ્નિ અધિષ્ઠાતા દેવતા અગ્નિ અંતરિક્ષના અધિષ્ઠાતા દેવતા વાયુ સ્વર્ગના અધિષ્ઠાતા દેવતા સૂર્ય અગ્નિ વાયુ સૂર્ય અથવા સર્જક પાલક સંહારક બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આમ હે ભગવાન આ ઓમકાર જે છે એ સર્વ સ્વરૂપમાં વ્યક્ત થયેલા આપનું સગુણનું સવિશેષ આપનું જે સર્વગુણ સંપન્ન છે એવા આપનો ઓમકાર નિર્દેશ કરે છે આ અકાર ઉકાર મકાર આ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ભૂત વર્તમાન ભવિષ્ય સૃષ્ટિ સ્થિતિ લય આ બધાનો નિર્દેશ કરે આ રીતે આ ઓમ એ ત્રણ માત્રાની અંદર આ સમગ્ર જગતનો સમાવેશ થઈ જાય છે અર્થાત સમગ્ર જગત રૂપે વ્યક્ત થયેલા જે સગુણ કે સવિશેષ બ્રહ્મ છે એનો નિર્દેશ થાય છે અને ઓમ એ પરમાત્મા છે
તુરીયંતે ધામ. એટલું જ નહીં કે માત્ર ઓમ થી આ સગુણ બ્રહ્મનો નિર્દેશ થાય છે, પણ નિર્ગુણ બ્રહ્મનો પણ નિર્દેશ થાય છે. ઓમકારને એક મહાનતા છે કે ઓમ ઓમ એમ જયારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે બે ઓમના ઉચ્ચારણ વચ્ચેનો જે ગાળો રહેલો છે, જેમાં એક શાંતિ છે, એને અમાત્રા કહેવામાં આવે છે, જેનું કોઈ રૂપ નથી હોતું, જેનો કોઈ વિશેષ નથી. અને માટે જે નિરૂપ કે નિરાકાર કે નિર્વિશેષ પરમાત્મા છે એનો નિર્દેશ એ અમાત્રાથી થાય છે. એટલા જ માટે જે કોઈ રીતે ઓમકારનું ચિંતન કરવામાં આવે, જો ઓમકાર પર જે પ્રકારના વિચાર નો અધ્યારોપ કરવામાં આવે, જે રીતે ઓમકાર પર દ્રષ્ટિ કરવામાં આવે, એ પ્રકારે ઓમકાર એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. પ્રશ્નો પરિસરમાં કહેવામાં આવ્યું, જ્યાં ગુરુજી કહે છે હે સત્યકામ, આ જે પરમ બ્રહ્મ છે અને અપરમ બ્રહ્મ, સગુણ બ્રહ્મ ને નિર્ગુણ બ્રહ્મ, આ બંને ઓમકાર જ છે. આ સગુણ બ્રહ્મ ને નિર્ગુણ બ્રહ્મને જુદા ના માનવા, એવું ના માનો કે બે બ્રહ્મ છે, એક જ છે, એક જ પરમાત્મા છે. એને જ જયારે આપણે જગતનો સર્જક, પાલક, સંહારક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વનિયંતા, કર્માધ્યક્ષ, કર્મફલદાતા, આ પ્રકારના બધા જે ગુણો છે એ પરમાત્માને આ રીતે જયારે જોવામાં આવે ત્યારે આપણે એ પરમાત્માને સવિશેષ કે સગુણ પરમાત્મા કહીએ. અને જયારે અધિષ્ઠાનભૂત જે પોતાના સ્વયં જે પારમાર્થિક સ્વરૂપમાં છે, નિર્વિશેષ, આ સર્વગુણથી સર્વરૂપથી પર, એટલે તો ખરું જ નહીં કે જે સર્વ આકારમાં રહેલો હોય એ સ્વયં નિરાકાર જ હોવો જોઈએ. જેમ જળને પોતાનો કોઈ આકાર નથી, તેથી જો કોઈ પાત્રમાં જળને ભરવામાં આવે એ પાત્રનો આકાર જળ ગ્રહણ કરી શકે, કારણ કે જળને સ્વયં કોઈ આકાર નથી. જળને સ્વયં કોઈ રંગ ના હોય ત્યારે જે કોઈ રંગની બોટલમાં જળને ભરવામાં આવે એ રંગ જાણે કે જળ ધારણ કરે, કારણ કે એને સ્વયં કોઈ રંગ નથી. જેમ કે આ સ્ફટિક, એને સ્વયં કોઈ રંગ નથી, અને તેથી જો કોઈ પ્રકારનો રંગ એની સમક્ષ, એની નજીકમાં, સમીપમાં મૂકવા આવે એ રંગ જાણે કે આ સ્ફટિક ધારણ કરે. તો આ એક રંગ છે, હો રાણી, આ રંગ છે. આ બીજો રંગ, જે કોઈ રંગ, ટૂંકમાં જે કોઈ ઉપાધિ એની સમક્ષ હોય એ ઉપાધિની વિશેષતા જાણે કે સ્ફટિક ધારણ કરેલે. સ્વયં કેવો છે? નિરંગ, સ્વચ્છ. અને છતાં પણ સ્વચ્છ હોવાને કારણે જ એમાં સ્વયં રંગ ન હોવાને કારણે, સ્વયં સ્વચ્છ હોવાને કારણે જે કોઈ રંગ એની સમીક્ષમાં ઉપસ્થિત હોય, સમીપમાં ઉપસ્થિત હોય, એ રંગ જાણે કે ધારણ કરે છે. ધારણ કર્યા વગર આ બધા રંગ ધારણ કરતો જણાતો હોવા છતાં પણ સ્ફટિક વાસ્તવમાં કોઈ રંગ ધારણ કરતો નથી. પછી લાલ દેખાતો હોય, લીલો દેખાતો હોય, પીળો દેખાતો, ગમે તે રંગ દેખાતો હોય, ભિન્ન ભિન્ન બધા રંગ છે, કોઈ પણ રંગ નો દેખાતો હોય છતાં પણ સ્ફટિક વાસ્તવમાં સર્વ રંગથી રહિત છે. જે બધા રંગ ધારણ કરી શકે એ રંગ વગરનો હોવો જ જોઈએ, નહીં તો બધા રંગ ના ધારણ કરી શકે. અંતે જે પરમાત્મા સર્જક પણ હોય, અને વળી પાલક પણ હોય, અને વળી સંહારક પણ હોય, એનો અર્થ એ થયો કે આ સર્જક, પાલક, સંહારક આ બધા એ પરમાત્માના વેશ છે. સ્ફટિક અનેક બધા વેશ ધારણ કરે, અનેક રંગ ધારણ કરે, તો એક જ પરમાત્મા આ બધા વેશ ધારણ કરે. અને તેથી કર્મનો અધ્યક્ષ, કર્મનો ફલદાતા, જગતનો નિયંતા, જગતનો સ્રષ્ટા, જગતનો સંહારક, આવા ભિન્ન ભિન્ન નામોથી ઓળખવામાં આવે. જે પ્રકારનો વેશ ધારણ કરે, જે પ્રકારનો વેશ ભજવતો હોય, એટલે એમ ના વાંધો. પછી આપણે એમ કે આ અભિનેતા જુદો અને ભિખારી જુદો, બે જુદા નથી. એ જ અભિનેતા જયારે ભિખારીનો વેશ ધારણ કરે ભિખારી કહેવાય, રાજાનો વેશ ધારણ કરે રાજા કહેવાય, જે વેશ ધારણ કરે તે કહેવાય. તો આપણે બેને જુદા માનવા તો કે એક જ છે. વેશની દ્રષ્ટિએ આપણે જુદા નામ આપીએ, સ્વયં એની દ્રષ્ટિએ આ સર્વ વેશથી પર છે. તો ઓમકાર એવો છે કે આ સર્વ વેશ ધારણ કરનાર સગુણ, સવિશેષ, સૌપાધિક પરમાત્મા છે. ઓમકાર એ ધ્વનિ જે છે કે શબ્દ છે એ પરમાત્માનો નિર્દેશ કરે છે. અને પછી એ શબ્દ કે ધ્વનિ જેમાંથી ઉત્પન્ન થાય છે એ જે શાંત છે, શાંતિ છે, નિર્વિશેષ શાંતિ, એ ભગવાનના નિર્વિશેષ કે નિરુપાધિક સ્વરૂપનો નિર્દેશ કરે છે. સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણદ ગુણાત્યોમિતિ પદમ. ઓમિતિ પદમ, હે શરણદ, ઓમિતિ પદમ, આ ઓમ એ શબ્દ છે આપના સમસ્ત અને વ્યસ્ત, સવિશેષ અને નિર્વિશેષ આ બંને રૂપનો નિર્દેશ કરે છે. અને માટે જે પ્રકારની દ્રષ્ટિ ઓમકાર પર કરવામાં આવે એ આપણે પ્રાપ્ત કરાવે. એતદ્ધેવાક્ષરમ બ્રહ્મ, એતદ્ધેવાક્ષરમ પરમ.
એતદ્ધેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છસી તસ્ય તત્. આ અક્ષર ઓમકાર છે એ જ સગુણ બ્રહ્મ છે, ઓમકાર છે એ જ નિર્ગુણ બ્રહ્મ છે. કઠોપનિષદ કહે છે એતદ્ધેવાક્ષરમ જ્ઞાત્વા. અને તેથી આ ઓમકારની જે પ્રકાર ઉપાસના કરવામાં આવે, જે પ્રકારની ભાવના કરવામાં આવે, મહત્વની વસ્તુ ભાવના છે. તો ઓમકાર જે શબ્દ છે એ તરત પેલી ભાવનાને જાગૃત કરે. જેમ રામ આપણા સંસ્કારને કારણે, જેમ રામ કે કૃષ્ણ આ શબ્દ હોય કે નામ હોય એ આપોઆપ જ એ ભગવાન એ સ્વરૂપની કે ભગવાનની ભાવના જેમ જાગૃત કરે, તેવી રીતે જો આપણે એ પ્રકારના સંસ્કાર ધરાવતા હોઈએ તો ઓમ જે ભગવાનનું નામ છે એ પ્રકારની ભાવના જાગૃત કરે. તો ભગવાન ઓમકાર પર આ રીતે ભગવાનની ભાવના એ પ્રકારની દ્રષ્ટિ ધરાવે ને પછી ઓમ ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન. ભગવાન કહે છે કે ઓમ એ એક અક્ષરમાં બ્રહ્મ છે, પરમાત્માનું એક અક્ષરનું નામ છે. વ્યાહરન મામ અનુસ્મરન, એનું વ્યાહરણ અર્થાત રટણ કરતા, એનું સ્મરણ કરતા, મામ અનુસ્મરન જો મારું સ્મરણ કરતા, કારણ કે ઓમ એ હું જ છું. યહ પ્રયાતિ સત્યજન દેહમ સયાદિ પરમામ ગતિમ, એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. અર્થાત ઓમકાર સાથે એક રૂપ બની જાય છે. ઓમકાર અર્થાત પરમાત્મા સાથે એક રૂપ બની જાય છે. તો ઉપાસનાનો કે ધ્યાનનો આ હેતુ છે કે આપણે જે ઉપાસ્ય દેવતા હોય, ઈષ્ટ દેવતા હોય, એની સાથે એક બની જઈએ. તો ઉપાસના કે ધ્યાનમાં બનવાનું છે, જ્ઞાનમાં જાણવાનું છે, આ ધ્યાનમાં બનવાનું છે. તો પહેલું પગથિયું છે બનવાનું, બીજું પગથિયું છે જાણવાનું. આ સવિશેષ બ્રહ્મ બનવાનું હોય, નિર્વિશેષ બ્રહ્મ જાણવાનું હોય. ધ્યેયમ બ્રહ્મ જ્ઞેયમ બ્રહ્મ. એક બ્રહ્મ ધ્યાનનો વિષય છે, બીજું બ્રહ્મ આ સવિશેષ બ્રહ્મ ધ્યાનનો વિષય છે, નિર્વિશેષ બ્રહ્મ જ્ઞાનનો વિષય છે. પણ નિર્વિશેષ બ્રહ્મ ત્યારે આપણા જ્ઞાનનો વિષય બને જ્યારે સવિશેષ બ્રહ્મ સાથે આપણે તાદાત્મ્ય સેવ્યું હોય ત્યારે. અસ્તિત્વ ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. અસ્થિ અર્થાત જે સવિશેષ બ્રહ્મ છે ઉપલબ્ધસ્ય, એનું તાદાત્મ્ય સેવ્યું છે, એને માટે જે નિર્વિશેષ બ્રહ્મ છે એ અનુકૂળ બને છે. અર્થાત આત્મતયા એનું જ્ઞાન થાય છે. મચ્ચિત્તઃ મદ્ગત પ્રાણઃ બોધયંતઃ પરસ્પરમ કસયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે અમારા ભક્તો જ સતત મારું જ ચિંતન કરતા હોય, મારું જ ગાન કરતા હોય, મારું જ કથન કરતા હોય, પરસ્પર મારો જ બોધ આપતા હોય, મારી જ ચર્ચા કરતા હોય અને મારામાં જ એમનો સર્વ સંતોષ હોય. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ. આ રીતે મારી સાથે જેને તાદાત્મ્ય સિદ્ધ કર્યું છે એમને હું પેલો બુદ્ધિયોગ અર્થાત જ્ઞાન પ્રદાન કરું છું. યેન મામ ઉપયાન્તે, જે જ્ઞાન વડે એ લોકો મને પ્રાપ્ત કરે છે. એટલે પરમાત્માની પ્રાપ્તિમાં આ રીતે બે સોપાન, બે પગથિયા થયા. પહેલા આ ઈશ્વર સાથે આપણે તાદાત્મ્ય છું, એના જેવા બનવું, અને પછી એને આત્મતયા જાણવો. એવું ના બની શકે કે આ સવિશેષ પરમાત્માનો આપણે ઉપેક્ષા કરીને નિર્વિશેષ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી છે, એવું ના બને. સવિશેષ પરમાત્મા જગત અને જગતનો નિયંતા બધું આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક આ જે છે એ સવિશેષ પરમાત્મા. એની ભજન, એની ભક્તિ, એની પૂજા, એને પ્રસન્ન કરવો, એનું સ્મરણ કરવું, સતત એની જ ભાવના મનમાં જાળવી રાખવી. એવો મનનો સ્વભાવ છે કે જે પ્રકારની ભાવના જાળવે એવું મન બની જાય. જે પેલા મીણને આપણે ઓગાળીએ અને જે પ્રકારના બીવામાં ઢાળીએ એ આકાર જેમ પેલું ઓગાળેલું મીણ ધારણ કરી લે, તેવી રીતે મનની અંદર પણ જે પ્રકારનો આકાર આપણે સતત જાળવી રાખતા હોય એ પ્રકારનું મન બની જાય. અને જેવો મન તેવો માનવી. એટલા જ ઉપાસના સમજાવે છે. ઉપાસના કોને કહેવાય? સજાતીય વૃત્તિ પ્રવાહ. એક જ પ્રકાર, એક જ જાતિના વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો. એ વ્યાખ્યા અધૂરી છે. સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ જાતિના વિચારોનો પ્રવાહ જળવાઈ રહ્યો. એનું નામ ધ્યાન, મેડિટેશન. એટલે એનો અર્થ એવો થયો કે હું સતત ઘડો 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 પ્રવાહ જળાવી રાખું તો હું ધ્યાન કરું છું એનું ઘડાનું. ખરું એવું ધ્યાન આપણે કરતા હોઈએ છીએ. અર્થાત ધ્યાન કરવું એ આપણા માટે કોઈ નવી વસ્તુ નથી. જે વસ્તુ મારા પણ મહત્વની હોય એનું ધ્યાન કરતો જઉં છું. એવું ખરું કે નહીં? હવે ચિંતા થઈ કે આજે રાત્રે સાંજે ફ્લાઇટ આવવાની છે,
6:30 આવવાની હતી, મુંબઈ સમાચાર મળ્યા કે મોડી થઈ છે. પછી ફોન કરો, અહીં ફોન કરો, ત્યાં ફોન કરો, 7:30 ઉપર છે, 8:30 ઉપર છે, 8:45 ઉપર છે, 9:30 ઉપર છે, 10 વાગે ઉપર છે. મનમાં એક જ જાતના પ્રવાહ ચાલે છે. ગુરુજી આવવાના છે, આવવાના છે, આવવાના છે. એટલે આપણા મનમાં જયારે કોઈ વસ્તુ માટેનું મહત્વ હોય, જે વસ્તુ આપણા માટે અગત્યની હોય, એ આપોઆપ જ આપણા ચિંતનનો વિષય બને. એના માટે કઈ વિચાર, એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. આ ધ્યાન કરવા માટે આપણે બહુ ઘણા વલખા મારતા હોઈએ છીએ. પણ મહત્વની વસ્તુ એ છે કોઈ વસ્તુનું ધ્યાન કરવાનું કે મારા માટે અગત્યનું હોવું જોઈએ. એ અગત્યનું ના હોય, જે વસ્તુ અગત્યની હોય એ મારા મનનો કબજો લઈ લે. એટલે આપણે રામ નામનું રટણ કરતા કરતા પણ જો મારા માટે ઓફિસમાં જવામાં બસ પકડવાનું મહત્વ, તે મારા મનનો કબજો લઈ લે. કે હમણાં દૂધ વાળો આવવાનો છે, એ મારા મનનો કબજો લે. તો જે વસ્તુ મહત્વની હોય, જેને માટે મને ચિંતા હોય, જેને માટે મનમાં ધાસ્તી હોય, ભય હોય, એ વસ્તુ આપોઆપ જ મારા મનનો કબજો લઈ લે. અને તેથી આપણે એવું ઈચ્છીએ કે આપણું મન કોઈ વસ્તુનું ધ્યાન કરે, કે વસ્તુના એનો વિચારનો પ્રવાહ જાળવી રાખે, તો એક વસ્તુ કરવી એ આપણા માટે અગત્યની બનવી જોઈએ. અભ્યાસ એનો તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાન કેવી રીતે હું મારું ધ્યાન, મારું ચિત્ત આપણામાં ચોંટાડું? યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિમ સ્થિરામ. ભગવાન જે આપ સામ્ય યોગની આપણે વાત કરી, સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાશ્રિતઃ. પ્રાણી માત્રમાં, ભૂત માત્રમાં, પદાર્થ માત્રમાં જે હું એક સમાન રીતે રહેલો છું, એનું જે ભજન કરે છે, એની આરાધના કરે છે. ભગવાન સર્વ વિષમતામાં સમાન રીતે આપ રહેલા છો, એવામાં મારા ચિત્તને એકાગ્ર કરો. બહુ કઠિન છે. કેમ કઠિન છે? ચંચલ મન કૃષ્ણ. ભગવાન મારું મન ચંચળ છે. મન કેમ ચંચળ છે? એટલા જ માટે કે મનને ઘણી બધી અંદર ખૂબ બધી ચિંતાઓ છે. મનને બિચારાને ધરપત ક્યાંથી હોય? બધી બહુ વસ્તુની ચિંતા છે ને. મારા દીકરાનું શું થશે, મારી દીકરીનું શું થશે, મારા નોકરીનું શું થશે, મારા બેંક બેલેન્સનું શું થશે, મારા ફલાણું, આમ અનેક વસ્તુઓ. આપણે માટે તો ભાઈ સ્વામી સંસારી છે અમે તો. અને એટલા માટે આ બધી વસ્તુઓ આપણા મને ચારે બાજુથી આમ ખેંચતી ના હોય, કારણ કે એ વસ્તુ મહત્વની છે. મારો દીકરો મહત્વનો છે, દીકરી મહત્વની છે, મારું ઘર મહત્વનું છે, મારી કાર મહત્વની છે, મારી નોકરી મહત્વની છે. અરે દૂધ મૂક્યું છે ચૂલા પર, મહત્વનું છે. ચા ઉકળવા મૂકી છે, મહત્વની છે. હમણાં ટેલિફોન આવવાનો છે થોડી વાર પછી, મહત્વનો છે. મારે બસ પકડવાની છે, મહત્વનું છે. જે વસ્તુ મહત્વની હોય એ વસ્તુ મારા મનનો કબજો લઈ લે. જો ભગવાન મહત્વનો મને તો એ કબજો લઈ લે. એટલે બીજી બધી રીતે સતત સંઘર્ષ કરવો એના બદલે ભગવાનની મહત્તા આપણે જાણીએ. મત કર્મકૃત મત પરમ મત ભક્ત. ભગવાન મત પરમ, હું જેના માટે પરમ છું. મૈયા આસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. ભગવાન વારંવાર ગીતામાં કહ્યા જ કરે છે. મત પરમ, હું જેના જીવનનું ધ્યેય છું. મદાશ્રય, જે મારો જ આશ્રય લે છે. તેથી ભગવાનનું ધ્યાન કરવા માટે પહેલા આપણા મનમાં આ પ્રકારનો નિશ્ચય થવો જોઈએ કે ભગવાનનું મારા જીવનમાં શું સ્થાન છે. સ્વામી ભગવાનને આવડવા જવા દો, હમણાં તો બધું બહુ કરવાનું છે, પછી ભગવાનની વાત વિચારી લઈશું. તેથી આપણે ઈચ્છીએ કે આપણું મન એના વિચારમાં પ્રવૃત્ત થાય, એ વિચારની ધારા આપણું મન જાળવી રાખવે, તો એ ત્યારે બને જ્યારે એ આપણે માટે મહત્વનું હોય. આપણા જીવનમાં વિવેક હોય કે આ બધી વસ્તુનું મહત્વ આપવામાં આવે છે. એ શેને કારણે? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. જગતમાં જે વસ્તુ મહત્વની છે મને પ્રિય હોય, પણ જગતના બધા પદાર્થો વસ્તુઓ પ્રિય છે. એ શેને કારણે? કે આત્મા પ્રિય છે. એ બધા મને અનુકૂળ છે એટલા માટે પ્રિય છે, એમને સ્વયં માટે પ્રિય નથી. તેથી આ બધા પ્રેમની પાછળ ખરેખર આત્માનો જ પ્રેમ રહેલો છે, ઈશ્વરનો જ પ્રેમ રહેલો છે. આપણે સમજીએ ત્યારે અર્થાત જગતને આ બધા પદાર્થો પાસેથી જે વસ્તુની અપેક્ષા હું રાખું છું, એ અપેક્ષા ખરેખર તો ઈશ્વરમાંથી જ પૂર્ણ થઈ શકે. આ પદાર્થો કોઈ મારી અપેક્ષા પૂરી કરવાની ક્ષમતા ધરાવતા નથી.
આવો જયારે વિવેક જાગૃત થાય, પરીક્ષા થાય. ટૂંકમાં જીવનમાં થોડું વિચારવાની જરૂર છે. આમ કરવું બધું એનો વાંધો નથી, પણ કઈ વિચારવાની જરૂર છે. સમય આ બધું અઘરું છે. જ્ઞાન માર્ગ અઘરો છે તો શું સહેલું છે? ભક્તિ માર્ગ ચાલો. ભક્તિ એટલે શું? ખાલી રટણ કર્યા કરવું એ નહીં, પણ સમજ તો જોઈએ ને પાછા. પ્રેમ કેમ થાય? કોઈને કઈ સમજ્યા કર્યા વગર પ્રેમ થતો હશે? ઓળખતો નથી ને પ્રેમ કેવી રીતે પ્રેમ થાય? પણ ઓળખતો નથી, જાણતો નથી. તો એવો કેવો પ્રેમ કે જાણવાની તસદીદ લેતો નથી? બસ પ્રેમ કરું છું પણ જાણતો નથી કોણ. એવો કેવો પ્રેમ? એવું ના થાય આપણને. જેને પ્રેમ કરતા હોય કોઈ એના વિશે જાણીએ આપણે, ક્યાંથી આવે છે, કોણ છે, શું નહીં વગેરે જાણવાની ઈચ્છા તો થાય. તો તેવી રીતે ભગવાનનું આપણે ભજન કરતા હોય તો જાણવાની ઈચ્છા ન થાય કે ભગવાન કેવા છે, એનું મારા જીવનમાં શું સ્થાન છે. આમ જેમ જેમ આપણા જીવનમાં આ ઈશ્વર મહત્વનો બનતો જાય તેમ તેમ આપણું મન એમાં સ્થિર રહેતું જાય. બાકી કોઈ રીતે બનવાનું નથી. મારી મચડી મનને તો પણ નથી થવાનું. એને મારે વિવેક જોઈએ. મચડ કરીએ, પ્રાણાયામ બધું કરીએ, વાંધો નથી, અને બધું મદદરૂપ છે. એ ના કરવું એમ કશું કહેતો જ નથી. પણ જે છે એ વસ્તુ ના થાય, જે અગત્યની વસ્તુ છે. એટલે સ્વામી આ તમે આ સંન્યાસીઓ પ્રવચનો આપે, આખો તો જ્ઞાનની વાતો કર્યા કરે, કર્મનો તિરસ્કાર કરે, જરા પણ નહીં. કર્મ તો મહત્વનું છે, પણ કર્મની પાછળ સમજ તો જોઈએ. એટલે ભગવાનનું નામસ્મરણ શ્રેષ્ઠ છે. નામસ્મરણ ઉપનિષદનો પ્રારંભ થાય છે ભગવાનના નામસ્મરણથી. ઉપાસના એટલે ધ્યાન, ધ્યાન એટલે એનું રટણ, સ્મરણ. અનન્ય ચેતા સતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. અનન્ય ચેતા સતતમ, આમ ચિત્ત મારા એકલામાં જ ચોંટાડીને યો મામ નિત્યશઃ સ્મરતિ, સતત મારું સ્મરણ કરે છે. એવું ત્યારે જ બને જ્યારે એ સૌથી અગત્યનો હોય. એ ધીમે ધીમે એની વચ્ચે અંતર ઘટતું હોય, અને ત્યાં સુધી અંતર ઘટી જાય કે એની મારી વચ્ચે કોઈ પ્રકારનું અંતર જયારે રહે જ નહીં, ત્યારે પછીનું છે સ્મરણ છે એ સહજ બની જાય. તો આ રીતે વસ્તુ સહજ બને પહેલા એ પ્રયત્નથી કરવાની હોય. ઓમિતિ એતદ અક્ષરમ ઉદ્ગીતમ ઉપાસિત. ઓમની ઉપાસના ઈશ્વરની ઉપાસના. ઓમ તો ઈશ્વરનું નામ છે, ઈશ્વરનું પ્રતીક છે. નામ છે જાણતા હોય તો વાંધો નથી. નામ હોય તો પછી એનો અર્થ આવે જ. આમ ઓમને આપણે નામ ગણતા હોઈએ તો જેવું નામનું ઉચ્ચારણ કે સ્મરણ થાય કે તરત નામીનું સ્ફુરણ થાય જ. પણ જ્યાં સુધી એવું ના થતું હોય ત્યાં સુધી ઓમ પોતે જ ભગવાન છે. જો હમણાં એનો ભેદ સમજવો જોઈએ. ઓમ ભગવાનનું નામ છે, ઓમ ભગવાનનું પ્રતીક છે. આ નામ અને પ્રતીક બે વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. એક તો ભગવાન મારી પાસે બાળકૃષ્ણનું સ્વરૂપ છે, એ જ ભગવાન છે. જયારે આપણે એ ભગવાન રૂપે પૂજીએ એ પ્રતીક સ્વરૂપ. જયારે બાળકૃષ્ણ સ્વરૂપના જે જુદા જુદા બધા અંગ વગેરે છે એ દ્વારા હું જયારે ભગવાન કૃષ્ણનું ચિંતન કરતો હોઉં, એટલે બાળકૃષ્ણ ભગવાન પેલા સ્વરૂપ નહીં પણ ભગવાનનું ચિંતન જયારે કરતો હોઉં, એ સ્વરૂપ મારી સમક્ષ છે. એની કેલી સાદૃશ્યને કારણે કે સરખામણીને કારણે એ ભગવાનનું ચિંતન કરવા માટે જયારે મારે સાધન બને ત્યારે એને કહેવાય આલમ. એને કહેવાય નામ અથવા તો પ્રતીક કહેવાય. એટલે એક તો એ સ્વરૂપને ભગવાન તરીકે પૂજીએ, અથવા એ સ્વરૂપ દ્વારા આપણે ભગવાનનું ચિંતન કરીએ, એને પણ ઉપાસના કહેવાય. એક છે પ્રતીક ઉપાસના, બીજી સંપદ ઉપાસના. તો ઓમ ને આપણે ભગવાન માનીએ. ભલે ને ઓમ ના ઉચ્ચારણ ભગવાનનું સ્ફુરણ ના થાય તો આપણે ભગવાનની ભાવના કરીએ. જેમ રામના ઉચ્ચારણથી મનમાં ભગવાનનું સ્ફુરણ ન થતું તો રામની ભાવના કરો. એમ કરતા કરતા મારું મન તૈયાર થશે જ્યારે રામના સ્મરણથી કે ઉચ્ચારણથી એનું જે ખરેખર સ્વરૂપ છે એનું સ્ફુરણ થશે. એટલે આ પ્રકારે આ ઉપાસનાનો ધ્યાનનો સિદ્ધાંત છે. એ સમજવું જોઈએ કે આપણે બધાએ ધ્યાન કરતા જ હોઈએ છીએ. ધ્યાન કરવું આપણે માટે કોઈ નવી વસ્તુ નથી. જે વસ્તુ મહત્વની હોય એનું ધ્યાન મન આપોઆપ જ કરવાનું, કારણ કે એને ચિંતા છે કે શું થશે. બસ તો ભગવાન મહત્વના સ્થાને સ્થપાઈ જાય તો પછી એનું ધ્યાન કરવું પણ સરળ પડે, અને ન થાય તો એને હમણાં પ્રયત્ન થાય. ટૂંકમાં ધ્યાનની પ્રક્રિયા બતાવે છે. અભ્યાસ એને તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ રામ 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 ઓમ ઓમ ઓમ, બસ મનની અંદર અભ્યાસ દોહરાવ્યા કરવો. મનનો સ્વભાવ છે કે મન એનાથી વળી પછી વિક્ષિપ્ત થઈ જવાનું, વિચલિત થઈ જવાનું. રામમાંથી વળી પછી ક્યાંક ભાગી જવાનું, વળી પાછું બોલાવી લાવવાનો. નામ અભ્યાસ. મન ભાગી ગયું, પાછું લઈ આવ્યા.
ભાગી ગયો, પાછું લઈ આવે. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય તદ આત્મન્યે વશમ નયેદ. જેવું કારણથી ચંચળ અને અસ્થિર મન પોતાના ધ્યેય વિષયમાંથી ભાગી જાય, તતસ્તત નિયમ્ય વહી પછી ત્યાંથી નિયંત્રિત કરીને એને અહીં લઈ આવવાનું. આ પ્રક્રિયાને ધ્યાન કહેવામાં આવે છે. અભ્યાસ તો કહું દે વૈરાગ્યને છે ગૃહ્યતે. મન પાછું નથી આવતું સ્વામી, ગયા પછી અટકી પડે છે, આવતું નથી પાછું. કેમ અટકી પડે છે? કે ત્યાં આગળ રાગ છે, કંઈક છે. શું છે? રાગ છે કે દ્વેષ છે, કંઈક છે. આમ જે વસ્તુ માટે મનમાં રાગ હોય કે દ્વેષ હોય એ વસ્તુ મારા મનને ખેંચી જાય. વાયુ નાવસી, જેમ વાયુ પેલી નાવડીને ખેંચી જાય તેમાં રાગ દ્વેષ મારા મનને ખેંચી જાય છે. એટલે ભગવાન કહે છે અભ્યાસ એને તો કહું તે વૈરાગ્યને છે ગૃહ્યતે. વૈરાગ્ય પણ જોઈએ. અર્થાત જે કારણસર કે જે પદાર્થમાં જે જગ્યાએ મારું મન જતું રહે છે એની પ્રત્યે વૈરાગ્ય. તો મારું મન ત્યાં જતું રહે છે, મને ત્યાં રાગ કે દ્વેષ કશું હોવું જોઈએ, મારા મનને એ રાગ દ્વેષ નિવૃત્ત કરું તો વળી પાછું મનને લાવી શકું. અભ્યાસ એને તો કહું તે વૈરાગ્ય છે ગૃહ્યતે. આ રીતે આપણે મનનું ધીમે ધીમે નિયંત્રણ કરી શકીએ. તો આ રીતે ઓમકારની ઉપાસના કરવામાં કહેવામાં આવી. ઓમ શબ્દનો અર્થ મહાત્માઓ જાતે રીતે સમજાવે છે. અવતીથી ઓમ, અવધાતુમાં ઓમ ન બન્યું હોય, અથવા આપનોતીથી ઓમ. અવતી રક્ષતી, પોતાના ભક્તો હોય, પોતાનું સતત જપ કે સ્મરણ કરતા હોય એવા ભક્તોનું જે રક્ષણ કરે છે એનું નામ છે ઓમ. આપનોતી, જે સર્વમાં વ્યાપ્ત છે એનું નામ ઓમ. એ વ્યાપ્તિ આપણે સમજાવી કે કેવી રીતે ઇદમ સર્વમ ઓમ, ઓમકાર ઇદમ સર્વમ. આ સર્વ ઓમકાર કેવી રીતે છે, ઓમ કેવી રીતે સર્વમાં વ્યાપ્ત છે એ તો આપણે ચર્ચા કરી. અવતીથી ઓમ, જે પોતાના ભક્તોનું રક્ષણ કરે નામ પણ ઓમ. અને હવે આ ઓમની સ્તુતિ કરવા માટે એક ત્રીજો મંત્ર આપવામાં આવ્યો છે ઓમની સ્તુતિ કરવા માટે. અમે જેની ઉપાસના કરવાની હોય એની સ્તુતિ કરવાની પણ વિધિ છે. તો ચાલો ત્રીજો મંત્ર વાંચીએ. ત્રયો ધર્મસ્કંધાઃ યજ્ઞઃ અધ્યયનમ દાનમિતિ. પ્રથમઃ તપઃ એવ, દ્વિતીયઃ બ્રહ્મચર્ય આચાર્ય કુલવાસી, તૃતીયઃ અત્યંતમ આત્માનમ આચાર્ય કુલે અવસાદયન. સર્વે એતે પુણ્યલોકા ભવન્તિ બ્રહ્મ સંસ્થઃ અમૃતત્વમેતિ. તો વળી પાછી ઓમકારની સ્તુતિ કરવા માટે તો ઓમકારની ઉપાસનાથી બધું જ પ્રાપ્ત થાય. અંતેથી કહેવામાં આવ્યું ત્રય હે તે ધર્મસ્કંદાઃ. આ ધર્મના ત્રણ આધાર સ્તંભ છે કે ધર્મના ત્રણ વિભાગ છે, ધર્મની ત્રણ શાખાઓ છે. જો હવે બહુ સુંદર રીતે આ મંત્ર જે છે ને આપણા જીવનમાં જે આધ્યાત્મિક ઉન્નતિ છે એનું બહુ સુંદર રીતે અહીં નિરૂપણ કરે છે. આપણે જાણીએ છીએ બધા કે આપણા શાસ્ત્રોમાં આપણા જે મનુષ્ય જીવન છે એમાં ચાર આશ્રમ કહેવામાં આવે છે કે ચાર અવસ્થાઓ કહેવામાં આવે છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ ચાર આશ્રમ. આશ્રમ એટલે ચાર જીવનની અવસ્થાઓ છે. બ્રહ્મચર્ય પહેલી અવસ્થા જ્યાં મુખ્યત્વે વેદ અધ્યયન એટલે કે અધ્યયન, જ્ઞાન પ્રાપ્તિ કે શાસ્ત્રનું અધ્યયન કરવું એ મુખ્ય એનું કાર્ય છે બ્રહ્મચારી. અત્યારે આપણે સ્કૂલમાં કોલેજમાં જઈએ એના જેવું છે. એ વખતે બાળક 8 વર્ષનું થાય એટલે એને ગુરુકુળમાં મોકલવામાં આવે કે 12 વર્ષ, 14 વર્ષ, 20 વર્ષ જે હોય ત્યાં આગળ ગુરુજી પાસે રહે અને પછી વેદનું અધ્યયન કરે. એ બધું જ આવી જાય. વેદના અધ્યયનમાં જીવનમાં જે કંઈ જરૂર છે બધું જ્ઞાન એમાં આવી જાય. આપણે આગળ ચર્ચા કરી હતી પ્રમાણે વેદની અંદર આપણને ધર્મનું જ્ઞાન આપવામાં આવે, મૂલ્યોનું જ્ઞાન આપવામાં આવે, આચરણનું જ્ઞાન આપવામાં આવે, કેમ કર્મ કરવા એનું પણ જ્ઞાન આપવામાં આવે.
અને એ બધા માટે એના અર્થને સમજવા માટે વ્યાકરણનું પણ જ્ઞાન આવશ્યક છે. આમ વ્યાકરણ પણ શીખે, જ્યોતિષ પણ શીખે, આ બધું શીખે. અંતેથી પોતાના જીવનનું સારી રીતે સંચાલન કરવા માટે જે કંઈ જ્ઞાનની આવશ્યકતા છે એ બધું જ જ્ઞાન ગુરુજી પાસેથી પ્રાપ્ત કરે અને એ રીતે પોતાના જીવનનો સારી રીતે પ્રારંભ કરવા માટે તૈયાર થાય અને પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે. ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મ એ મુખ્ય ધર્મ જે છે એ ધર્મના આધારે ગૃહસ્થનું જીવન પણ જીવાય. આમ આપણા શાસ્ત્રોની દ્રષ્ટિમાં ગૃહસ્થનું જીવન પણ ભોગ માટે નથી, પરંતુ ધર્મના આચરણ માટે. એટલા જ માટે પત્નીને સહધર્મચારિણી કહેવામાં આવે છે. સધર્મચારિણી, સહધર્મચારિણી, ધર્મના આચરણમાં સાથ આપનારી. અને એ રીતે જો જીવન જીવવામાં આવે તો પછી વાનપ્રસ્થ તો મનુષ્ય વળી પરિપક્વતા પ્રાપ્ત કરે. એટલે ટૂંકમાં ગૃહસ્થાશ્રમ પણ જો બુદ્ધિપૂર્વક કે સંયમપૂર્વક જીવવામાં આવે, ધર્મના આધારે જીવવામાં આવે તો એ જીવન પણ યોગ બની જાય. અને તો જેમ જેમ આપણે આપણા જીવનમાં આગળ વધતા જઈએ તેમ તેમ આપણું મન પરિપક્વ બનતું જાય. પરિપક્વ બને એટલે ધીમે ધીમે મન આપણું આ રાગ અને દ્વેષ કે ભોગ બુદ્ધિમાંથી નિવૃત્ત થતું જાય. અને ગૃહસ્થાશ્રમ પૂરો થાય ત્યારે માણસ સંતોષ થાય કે જીવનમાં જે ભોગવવાનું હતું બધું ભોગવી લીધું અને મન મહદઅંશે ભોગ બુદ્ધિમાંથી નિવૃત્ત થયું માટે હવે નિવૃત્ત થઈ શકે. હવે એને કોઈ વસ્તુમાં આસક્તિ રહી નથી. આમ ગૃહસ્થ જીવનને જો યોગ્ય રીતે જીવવામાં આવે તો ધીમે ધીમે મનુષ્ય આસક્તિમાંથી મુક્ત બને અને તો પછી નિવૃત્ત થઈ જાય વાનપ્રસ્થ. એ વાનપ્રસ્થ એટલે વનમાં પ્રસ્થાન કરવું, એટલે વનમાં જીવવું. ટૂંકમાં પતિ અને પત્ની બંને હવે વનમાં જાય અને ત્યાં આગળ તપસ્યાનું જીવન જીવે. એ જીવનમાં યોગ્ય રીતે જીવવામાં આવે તો માણસ વય એનું મન વધારે પરિપક્વ બને અને સંન્યાસ માટે તૈયાર થાય. જીવનની ચોથી અવસ્થા છે સંન્યાસ. એટલે આમ તો કહેવામાં આવે કે પહેલા 25 વર્ષ બ્રહ્મચર્ય, બીજા 25 વર્ષ ગૃહસ્થ, એમ 25 વર્ષના 4 આશ્રમ ગણવામાં આવે છે. પણ એવું કે એ તો આમ સામાન્ય કહેવામાં આવે જીવનના જાણે કે 4 સખા વિભાગ કરી દેવામાં આવે. પણ એવું નિયમ નથી કે 25 વર્ષ થાય એટલે માણસ પરિપક્વ થયો જ હોય કે 50 વર્ષ થાય માટે નિવૃત્ત માટે પરિપક્વ થયો, નિયમ નથી. એ જો બુદ્ધિપૂર્વક જીવન જીવે તોય પરિપક્વતા પ્રાપ્ત કરે. એટલે 4 જે આશ્રમો છે એ ખરેખર આપણી ઉંમર નથી બતાવતા, પરંતુ આપણી માનસિક પરિપક્વતા બતાવે છે. એટલે કે આધ્યાત્મિક પરિપક્વતા બતાવે છે. કેટલે અંશે આપણે આસક્તિથી મુક્ત થયા, ભોગ બુદ્ધિથી મુક્ત થયા અને કેટલે અંશે આપણે ઈશ્વરની નજીક આવ્યા, ઈશ્વરમય બન્યા. અને સંન્યાસ એટલે છેવટે પૂર્ણ ઈશ્વરમય બનવા માટેનું જીવન. તો આ પ્રકારે આગળ કહ્યું તે પ્રમાણે આપણા શાસ્ત્રોની દ્રષ્ટિમાં મનુષ્યનું જીવન માત્ર આધ્યાત્મિક જીવન જ છે. આ મનુષ્યનું જીવન ભોગ માટે નથી, પરંતુ યોગ એ જીવનનો સૂર હોવો જોઈએ. પ્રેયો માર્ગ નહીં પરંતુ શ્રેયો માર્ગ એને સ્વીકારવો જોઈએ. અને એવી રીતે મનુષ્ય જીવે જેથી આધ્યાત્મિક ઉન્નતિ કરે, આંતરિક ઉન્નતિ કરે, એક આંતરિક શક્તિ પ્રાપ્ત કરે, આંતરિક સંપત્તિનો સંચય કરે. જીવનમાં 2 પ્રકારની સંપત્તિ છે. એક બાહ્ય સંપત્તિ, ભૌતિક સંપત્તિ. જેમ કે ધન, સત્તા, પ્રતિષ્ઠા આ બધી ભૌતિક સંપત્તિ છે. બીજી આધ્યાત્મિક સંપત્તિ અમાયત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ આ બધી દૈવી સંપત્તિ, દૈવી સદગુણો છે. એ સદગુણોનો આવિર્ભાવ થયો આ છે દૈવી સંપત્તિ. આમ જીવનમાં આપણા માટે આ 2 વિકલ્પ છે. ક્યાં તો આપણું જીવનમાં આ ભૌતિક સંપત્તિ છે એને આપણું જીવન સમર્પિત કરીએ, અથવા તો જે આધ્યાત્મિક કે આંતરિક સંપત્તિ છે એ પ્રાપ્ત કરવાને જીવન આપણે સમર્પિત કરીએ. થાય છે એવું કે જો આપણે માત્ર ભૌતિક સંપત્તિને વરેલા હોઈએ તો પેલી જે આધ્યાત્મિક સંપત્તિ છે, દૈવી સંપત્તિ છે એનો ભોગ આપવો પડતો હોય. અને આપણે જો દૈવી સંપત્તિને વરેલા હોઈએ તો પેલી ભૌતિક કે આધિભૌતિક સંપત્તિ છે અથવા અભ્યુદય જેને કહેવાય એનો ભોગ આપવો પડે. આ 2 સાથે ઘણીવાર નથી થતી. નસીબદાર તો થઈ જાય પણ ઘણીવાર નથી થતી. એ જીવનમાં આપણે પસંદ કરવાનું છે. મારે કઈ સંપત્તિ ભલે બંને જોઈએ પણ કઈ સંપત્તિ મારા માટે મહત્વની છે. તો આપણા શાસ્ત્રો કહે છે કે દૈવી સંપત્તિ મહત્વની છે. દૈવી સંપત્તિ વિમોક્ષાય નિબંધાયા સુરીમતા.
એક દૈવી સંપત્તિ છે, બીજી આસુરી સંપત્તિ છે. દૈવી સંપત્તિ વિમોક્ષાય, આ દૈવી સંપત્તિ જે છે એ મોક્ષ માટે, મનુષ્યને મુક્ત કરવા માટે છે. નિબંધાય આસુરી મતા, જે આસુરી સંપત્તિ છે, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, આ બધી વસ્તુઓ છે આસુરી સંપત્તિ, એ મનુષ્યને બંધન કરનારી છે. તો ભૌતિક સંપત્તિ જોઈતી હોય તો આ દંભ, દર્પ આ બધું જોઈએ જ. આંતરિક સંપત્તિ જોઈતી હોય તો અહિંસા, સત્ય, અક્રોધ આ બધું જોઈએ. તો આ તો બધું અઘરું છે, આ સરળ નથી. આ કેવું બધું સહેલું છે. આમ જીવન જીવવું સહેલું છે એવું નથી કહેવા માંગતા, પણ એવું છે. ટૂંકમાં ભગવાન આપણને જરા અઘરો લેસન, અઘરો યત્ન મનો આપે મોકલ્યા, એમને નથી મોકલ્યા. મનુષ્યનું જીવન જીવવું જરાય સરળ નથી. બહુ દુઃખ છે જીવનમાં. ભગવાને બહુ દુઃખ મૂકેલું જ છે. કોઈ એમાંથી છટકી ના શકે. એમના માનવું કે જેણે માત્ર યોગનું જીવન પસંદ કર્યું, આધ્યાત્મિક જીવન પસંદ કર્યું, આંતરિક ઉન્નતિનું જીવન પસંદ કર્યું, એને જ દુઃખ જેવું નથી. કોઈ પણ જીવન પસંદ કરો ને છૂટવાનું નથી. દુઃખ તો સહન કરવાનું જ છે. પછી આપણે ભૌતિક સંપત્તિને સમર્પિત છે કે આધ્યાત્મિક, તો સહન કરવાનું. પેલું શું કામ ન સ્વીકાર, સહન આપણે શું કામ એને પસંદ ના કરીએ. ભરતુહરી મહારાજ કહે છે કે આ વિષયો છોડીને જતા જ રહેવાના છે, તો આપણે શું કામ ના છોડી દઈએ. એ એમની જાતે છોડીને જતો એક દિવસ એવો આવશે કે છોડીને જતા રહેવાના છે, અને પછી આપણે હાથ મસળતા રહી જાય. એના કરતા આપણે શું કામ ના છોડી દઈએ. લાઈફ ઇઝ પેઇનફુલ કહ્યું છે ગણાએ કે આ જીવન કેવું છે, દુઃખમય છે જ, આવું જ છે. આપણે તો બુદ્ધિપૂર્વક જીવન નહીં કહેવાય. આ દુઃખ એટલે સંતાપ, સંતાપ એટલે અગ્નિ. તો આપણે જો બુદ્ધિમાન હોઈએ તો અગ્નિનો આપણે સદુપયોગ કરીએ, જેથી અગ્નિ આપણું ખાવાનું પકાવે, બીજું શું કરે. અને બુદ્ધિમાન ન હોય તો અગ્નિ આપણે બાળે. બસ અગ્નિના બે ઉપયોગ છે ને, અગ્નિનો સદુપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. તેમ જીવનમાં સંતાપ તો હોવાનો જ છે, પરંતુ જો બુદ્ધિપૂર્વક જો આપણે સંતાપ સહન કરીએ તો આપણે આંતરિક પરિપક્વતા પ્રાપ્ત કરવાનું સાધન બને, અને બુદ્ધિ વગરનું જીવન જીવે તો આપણે બાળવાનું સાધન બને. ક્યાં તો જીવનમાં આપણે ઘડાઈએ કે જીવન પછી કૂટાઈએ કે કઈક થાય. ભગવાન તો છીણીને હથોડી લઈને બેઠેલો જ છે, એને બીજો કઈ ધંધો જ નથી. ખાઈ પીને પાછળ પડ્યો છે. એ ઈચ્છે છે કે આ બધા મનુષ્યો એના ઉન્નતિ કરે, મોક્ષ પ્રાપ્ત કરે. એટલે ખાઈ પીને પડે, મારે નથી પ્રાપ્ત તો કે હું પ્રાપ્ત કરાવીશ જ. ટૂંકમાં છટકી જ ના શકીએ, એ છટકવા ના દે. તમને એમ કે સંન્યાસી એટલે છટકી, કોઈ છટકી શકે જ નહીં. એની યોજના કોઈ છટકી જ ના શકે. એ છીને હથોડી લઈને બેઠેલો જ છે, તો પછી આપણે સહકાર આપીએ. જો મોડું ફેરવે છે ને તો તૂટી જ જવાના છે. ટૂંકમાં પેલો પથ્થર હોય ને અને પેલો શિલ્પી હોય તો વાંધો નહીં, કે પથ્થર કોઈ સહકાર ના આપે, બિચારો જેવો બેસી જ ને શિલ્પી જે કરવું એ કરવા દે. પણ આપણે કેવા પથ્થર છે, આપણે તો આપણા અંદરના પાસે જાત જાતના વિચારો વાળા પથ્થર છે. એને છે આપણે ચેતન પથ્થર છે ને, એટલે પેલો હથોડી મારવા, છીણી મારવા આપણા મોં ફેરવી લઈએ તો ખોટી જગ્યાએ વાગે. અને આ રીતે જીવનમાં દુઃખ તો સંતાપ તો સહન કરવાનો છે. તો એવું બુદ્ધિપૂર્વક સંતાપ સહન કરી જેથી એ સંતાપ આપણે આંતરિક પરિપક્વતાનું સાધન બને. બસ એવું શાસ્ત્રો કહે છે. એવામાં કહેવામાં આવ્યું ત્રયો ધર્મસ્કંદા, આ જીવન છે ને વડે ધર્મ માટે છે. ધર્મ હોય તે શામ અધિકો, બહુ ચર્ચા કરીશું તો પછી આ બધા મંત્રો ઘણા આપણે પસંદ કર્યા, છતાં એને જોઈને મને થાય છે કે આ વસ્તુ સારી છે, મહત્વની છે. એટલે ભાઈ મને કહ્યું કે સ્વામી બધા મંત્રો પૂરા કરવાની ચિંતા કરશો નહીં, ફરી આપણે છાંદો કે આગળ કરવાના જ છે. એટલે કદાચ છે ને બધા મંત્રો ન પૂરા, ચિંતા ના કરશો, બધાનો સમાવેશ થશે. આજે નહીં તો આવતીકાલે, ભવિષ્યમાં, વર્તમાન નહીં તો ભવિષ્યમાં. પત્ર ધર્મસ્કંધા એટલે મનુષ્યને જીવનમાં ધર્મ હોવો જોઈએ. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. ભગવાન કે ભગવાન નથી કહેતા, આ તો ભર્તૃહરિ કહે છે, નીતિકાર કહે છે, સુભાષિતકાર કહે છે કે મનુષ્યને પશુઓને એમાં તફાવત શું છે? ઘણું બધું સરખું છે. આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય મેદ પશુભિર નરાણામ. આહાર નિદ્રા ભય મૈથુન આ તો પશુઓ અને મનુષ્યમાં સમાન છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ હે. આપણે આહાર નિદ્રા ભય અને મૈથુન આવા આપણી સ્વાભાવિક વૃત્તિઓ છે, પણ ધર્મના આધારે આપણે વૃત્તિઓને આપણે પૂર્ણ કરીએ તો બરાબર છે. એ વૃત્તિઓને સંતોષ એ બરાબર. ધર્મના આધારે જે સંતોષવામાં આવે તો આપણે મનુષ્ય છે, અને ધર્મનો ભોગ આપીને સંતોષવામાં આવે તો આપણે પશુ જ છે.
ત્રયો ધર્મસ્કંધા, આ 3 ધર્મના શાખાઓ છે, ધર્મના વિભાગ છે, ધર્મના આધાર સ્તંભ છે. આ 3 ધર્મની અવસ્થા છે. યજ્ઞ અધ્યયનમ દાનમ ઇતિ પ્રથમ. પહેલા ગૃહસ્થની વાત કરવામાં આવી કે પહેલો ધર્મનો સ્તંભ કયો છે તો ગૃહસ્થ. શાસ્ત્રોમાં ગૃહસ્થને બહુ જ મહત્વ આપવામાં આવે છે, કારણ કે એ જ આખી દુનિયાનું એ જ ખરેખર એનો એ દુનિયાનો આધાર એ છે, જેને કારણે દુનિયા નભે છે. એ દુનિયાને નભાવનાર છે. બે બધાને નભાવનાર એ જ છે. બ્રહ્મચારી હોય ને વાનપ્રસ્થ હોય ને સંન્યાસી હોય, એને કોણ નભાવે? એ તો કઈ ઉત્પન્ન કઈ કરતા નથી, એ તો માથે પડેલા છે ને બધા. ખરું કે નહીં? બ્રહ્મચારી શું કરે? ભિક્ષા માંગવા જાય. સંન્યાસી ભિક્ષા માંગવા જાય. અને વાનપ્રસ્થ પણ વનમાં રહેલો, કઈ કમાતો કઈ ના કરતો હોય. બીજા 3 કેવા છે? માથે પડેલા એવું તો આપણે નહીં કહે, પણ કેવા છે? આધારિત છે, આશ્રિત છે. આ શું કોણ છે? બધાનો આશ્રય છે. માત્ર મનુષ્ય નહીં, સમગ્ર જગતનો આશ્રય છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કેટલી બધી એની ફરજ છે. ગૃહસ્થ બનવું એટલે ગૃહસ્થાશ્રમનું બરાબર નિભાવ કરવો એ કઈ સરળ નથી ને. યજ્ઞ શિષ્ટાશીન સંત મુચ્યંતે સર્વ કિલ્બિષહી. બધા યજ્ઞ કર્યા પછી બાકી વધે એમાંથી જ આહાર કરવો. ટૂંકમાં આપણા જીવનમાં બીજા બધાનો જે ભાગ છે એ ભાગ બધાને આપ્યા પછી જે વધે એમાંથી આપણું ગુજરાન કરવું એવું ગૃહસ્થનો ધર્મ છે. પણ મારા જીવન કોનો ભાગ છે? આખી દુનિયાનો મારા જીવનનો ભાગ છે. બધા લોકો મારી સામે મીટ માણીને નજર માણીને બેઠેલા છે કે આ શું કરે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ કહે છે, એટલે કહ્યું ને શાસ્ત્રમાં કે 5 પ્રકારના યજ્ઞ છે. એમાં જયારે આ આહુતિ આપે, જયારે દેવતાઓને આવાહન કરીને આહુતિ જયારે આપે, દેવતાઓ પણ આની ઉપર આધારિત છે. કારણ કે જયારે યજ્ઞ કરતો હોય, અગ્નિહોત્રાદિ યજ્ઞ કરે ત્યારે આહુતિ આપતો હોય એ દ્વારા દેવતાઓનું તર્પણ થાય, દેવતાઓને પુષ્ટિ મળે અને દેવતાઓ આ રીતે પુષ્ટિ મળે અને તેથી એ લોકો નભે. એટલે દેવતાઓ પણ જોયું કે ઓહો આહુતિ આપી એ આપણો ઉપકાર જ છે. પિતૃઓ છે પિતૃલોકમાં એ પણ આની તરફ નજર મારીને બેઠેલા છે. અહીં કઈ તર્પણ કરે, પિંડ દાન વગેરે કરે ત્યારે પિતૃઓને ત્યાં એમનો આહાર મળે. એ રીતે પિતૃઓનું પણ રક્ષણ થાય, પિતૃનું પાલન થાય. આમ દેવતાઓનું પાલન આહુતિ દ્વારા, પિતૃઓનું પાલન તર્પણ પિંડદાન વગેરે દ્વારા. ઋષિ મુનિઓ બેઠેલા છે ધ્યાન, એ પણ એની સામે નજર રાખીને બેઠા છે. આ જયારે વેદનું અધ્યયન કરે, અધ્યાપન કરે ત્યારે એ ઋષિ મુનિઓનું તર્પણ તૃપ્તિ થાય. એટલે પાછું બ્રહ્મયજ્ઞ, વેદ પઠન, શાસ્ત્રનું પઠન, અધ્યયન વગેરે. બીજા બધા આજુબાજુના બધા સમાજના માણસો છે એ પણ ધ્યાન રાખે છે. જેમની પાસે ભોજન ના હોય, જેમની વસ્ત્ર ના હોય, જેની પાસે નિવાસ ના હોય, એટલે એવું આહાર વસ્ત્ર વગેરે ના હોય, એ લોકો પણ આના પર આધાર રાખીને બેઠા છે, જેથી પોતાના જે કંઈક ફાળો આ ભાગ છે એ લોકોને પણ આપે. અતિથિ દેવો ભવ. અને બીજા બધા જીવ જંતુઓ છે ને, મૂગા બધા પ્રાણીઓ, ગાય હોય કે બીજા બધા કૂતરા હોય, જાત જાતના બધા જીવ જંતુઓ હોય, વૃક્ષ વનસ્પતિ હોય, આ કીડી મંકોડા બધા લોકો પણ આના પર આધારિત છે કે એને ખાવાનું આપશે. એટલા માટે ગાયને કઈ ઘાસ નીરે, પક્ષીઓને ચણ નાખે, આવું કરે. આપણે યજ્ઞ છે અને ભૂત યજ્ઞ કહેવામાં આવે છે. આ બધા એટલે કે યજ્ઞ આ તો બહુ કડક વસ્તુ છે. આ ગૃહસ્થ બન્યા એટલે ખાલી પરણી ગયા એટલે ગૃહસ્થ બની ગયા જીત, બરાબર. પણ આનો નિભાવ કરવા માટે આ પ્રકારનું જીવન હોવું જોઈએ. આ તો બહુ આદર્શ વસ્તુ છે. ખાલી આપણે આદર્શ જાણીએ તો ખરા, એટલે આપણે તો જાણીએ તો ખરા કે આવું છે. જેટલું થાય એટલું કરીએ. યજ્ઞ પછી એવું છે ને કે બહુ કહે કરીએ ને, અને તો પછી આપણા મનમાં પાછી ગિલ્ટ ફિલિંગ, અપરાધની લાગણી, અરે સ્વામી મારાથી કંઈ થતું જ નથી. એવા માટે નથી કહેવામાં આવતું. અપરાધની લાગણી જન્માવા માટે નથી કહેવામાં આવતું, પણ આપણે જયારે આપણે આપણી જાણ માટે, માહિતી માટે કહેવામાં આવે છે. યજ્ઞ અધ્યયનમ દાનમિતિ. જીવનમાં અધ્યયન હોવું જોઈએ. સનિયમસ્ય ઋગાદેહ અભ્યાસ. એ વખતે વેદનું અથવા શાસ્ત્રનું અધ્યયન હોવું જોઈએ, પાઠ પઠન હોવું જોઈએ. તો આપણે જે બધા પૂજા પાઠ કરે છે એ બધું પણ હોવું જોઈએ. વિષ્ણુ સહસ્રનામ હોય કે મહિમ્ન સ્તોત્ર હોય કે શકરાદી સ્તુતિ હોય કે જે કંઈ હોય, તો આ બધું અધ્યયન પણ હોવું જોઈએ. દાન પણ હોવું જોઈએ. એ દાન 2 પ્રકારના છે. આપણે યજ્ઞ કરાવીએ ત્યારે જે પંડિત જે આવે એને આપણે દાન આપીએ, એ દાન જુદા પ્રકારનું છે.
એ ઉપરાંત દાન કરવું જોઈએ. તો મેં તો આ બ્રાહ્મણોને આપ્યું, પણ એ જુદી વાત. તમે એમને કઈ ક્રિયા કરવા માટે બોલાવ્યા, કર્મકાંડ માટે બોલાવવાને આપ્યું, એને એ દાન જુદા પ્રકારનું છે. એ સિવાયનું દાન થવું જોઈએ. આમ ગૃહસ્થના જીવનમાં 3 મુખ્ય વસ્તુ છે. યજ્ઞો દાનમ તપસ્યૈવ પાવનાનિ મનીષિણામ. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. ભગવાન યજ્ઞ દાન અને તપશ્ચર્યાનો ત્યાગ ન થવો જોઈએ, સતત એનું આચરણ થવું જોઈએ. યજ્ઞો દાનમ તપસ્યૈવ પાવનાનિ મનીષિણામ. મનુષ્યના પવિત્ર કરનારા કર્મ છે. ટૂંકમાં જો યજ્ઞ હોવું જોઈએ, ઈશ્વરની આરાધના હોવી જોઈએ, દાન હોવું જોઈએ અને તપશ્ચર્યા હોવી જોઈએ. પણ એ તો યજ્ઞ, અધ્યયન અને દાન આ 3 વસ્તુ કહેવામાં આવે. આ ગૃહસ્થનો ધર્મ છે. પછી કયું? આ પ્રથમ, આ પહેલું. 1 3 સ્કંદ કયા અને 1 સ્કંદ છે આ ગૃહસ્થ. તપ એવ દ્વિતીય. તપશ્ચર્યા એ તપશ્ચર્યા મુખ્યત્વે ગૃહસ્થના જીવનમાં તપશ્ચર્યા હોય. પછી વાનપ્રસ્થ છે એના જીવનમાં તપશ્ચર્યા મુખ્યત્વે હોય. વાનપ્રસ્થ અને સંન્યાસી એ બેના જીવનમાં તપશ્ચર્યા હોય. આમ તપઃ કૃચ્છ ચાંદ્રાયણ, ટૂંકમાં બધા ઉપવાસ કરવા, પોતાના શરીરનું શોષણ કરવું, આનું નામ છે ઇન્દ્રિયોનું શોષણ કરવું, આનું નામ છે તપશ્ચર્યા. એટલા જ માટે શોષણ કરવું જેથી આ શરીરને જાળવવામાં શક્તિ ઓછી જાય અને આપણું મન જે છે એની શક્તિઓ ભગવાનના ધ્યાન માટે આપણે ઉપલબ્ધ બને એટલા માટે. તપશ્ચર્યાનો અર્થ છે ચિત્તનું ઇન્દ્રિયનો સંયમ, ચિત્તની એકાગ્રતા અથવા ઈશ્વરનું ધ્યાન. આપણે એની ઉપાસના કહેવામાં આવી. આ તપશ્ચર્યા આ કોનો મુખ્ય ધર્મ છે? તો કે વાનપ્રસ્થનો અથવા તો સંન્યાસીનો. બ્રહ્મચારી, આચાર્ય કુલવાસી. ત્રીજો ધર્મસ્કંદ કયો છે? બ્રહ્મચારી, આચાર્ય કુલવાસી. બ્રહ્મચારીનો અર્થ અહીંયા સંન્યાસી પણ કહી શકાય. વિવિધિશા સંન્યાસી, આચાર્ય કુલવાસી, જે આચાર્યના કુળમાં નિવાસ કરનારો હોય. અત્યંતમ આત્માનમ આચાર્ય કુલે અવસાદયન. આચાર્યના કુળમાં એટલે આચાર્યના ઘરમાં રહીને, આચાર્ય પાસે રહીને પોતાની જાતનો સતત શોષણ કરે છે, અર્થાત સતત સેવા કરે છે અને તપસ્યાનું અધ્યયનનું જીવન જીવે છે. આપણે એને વિવિધિશા સંન્યાસી કે અર્થાત જેને અધ્યયન કરવા માટે સંન્યાસ લીધેલો છે. જો બ્રહ્મચારી છે ને એનો અહીંયા ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, તો એ તો બધા કરવાનું જ છે. ટૂંકમાં ભણવાનું તો બધા છે જ. તો બ્રહ્મચારીના જીવનમાં ધર્મનું એટલું પાલન કંઈ હોતું નથી. મુખ્યત્વે અભ્યાસ કરવાનો હોય છે અને નીતિ નિયમોનું પાલન કરવાનું હોય. પણ ધર્મનું મુખ્યત્વે જે આચરણ છે એ તો ગૃહસ્થાશ્રમમાં, અને પછી વાનપ્રસ્થ, અને પછી સંન્યાસ લે, ગુરુકુળમાં નિવાસ કરે. એમ કરવાથી છેવટે શું થાય? તો એ તો કહ્યું એતે પુણ્યલોકાહ ભવંતી. એતે પુણ્યલોકાહ ભવંતી. આ બધા પુણ્યલોક થાય છે, અર્થાત પુણ્યલોકને પ્રાપ્ત કરનારા બને છે. પુણ્યલોકો એશામ તે મે પુણ્યલોકાહ. આ 3 જો પોતપોતાના આશ્રમના ધર્મનું પાલન કરે, ગૃહસ્થાશ્રમ છે એને માટે વિહિત કર્તવ્ય કે ધર્મ છે, વાનપ્રસ્થાશ્રમ વિહિત ધર્મ છે, અને જે સંન્યાસી થયો એને પણ વિહિત ધર્મ છે. અર્થાત એમણે પોતાના જીવનું આચરણ કેમ કરવું એ માટેના નીતિ નિયમો વગેરે શાસ્ત્રોમાં એમાં આદેશ આપવામાં આવ્યો છે. અને આદેશ પ્રમાણે જો આ લોકો જીવન જીવે તો પુણ્ય લોકને પ્રાપ્ત કરે, સ્વર્ગને પ્રાપ્ત કરે. ચોથો છે બ્રહ્મ સંસ્થઃ અમૃતત્વમેતિ. ચોથો બ્રહ્મ સંસ્થઃ, સમ્યક સ્થિત સંસ્થઃ, સારી રીતે સ્થિત. બ્રહ્મ સંસ્થઃ, બ્રહ્મમાં ઈશ્વરમાં જે સારી રીતે સ્થિત થયો છે, પરમાત્મામાં સારી રીતે સ્થિત થયો છે, નિષ્ઠ થયો છે, અમૃતત્વમેતિ, એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે, અમરતાને પ્રાપ્ત કરે છે. એ ચોથી અવસ્થા કઈ ગઈ? તો કે બ્રહ્મ સંસ્થઃ, બ્રહ્મમાં પરમાત્મામાં સારી રીતે નિષ્ઠા. સારી રીતે સ્થિતિ એટલે કે નિતરામ સ્થિતિ, સમ્યક સ્થિતિ એટલે કે નિષ્ઠા, પરમાત્મામાં નિષ્ઠા. આ જીવનનું ધ્યેય થયું. આમ ગૃહસ્થાશ્રમ એટલે કે આ ધર્મનું જીવન, બીજું તપશ્ચર્યાનું જીવન, ત્રીજું અધ્યયનનું જીવન, અને ચોથું એને છેવટે પરાકાષ્ઠા ગઈ. તો જીવનનું ધ્યેય છે કેવી રીતે સિદ્ધ થયું?
આ ચોથી વાત કહેવામાં આવી કે બ્રહ્મમાં ઈશ્વરમાં નિષ્ઠ છે, અમૃતત્વમેથી એ અમરતાને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ ચોથો છે એ કોણ છે? પેલો ઓમ નો ઉપાસક છે. બ્રહ્મ એટલે ઓમ. ઓમ ને બ્રહ્મ એક જ છે. આગળ કહેવામાં આવે ને કે ઓમ ઈશ્વરનું નામ છે અને એ નામ અને નામીનો અભેદ છે. બ્રહ્મ સંસ્થ. આ બ્રહ્મમાં સારી રીતે નિષ્ઠ છે એટલે ઓમકારની ઉપાસનામાં નિષ્ઠ છે એ કહેવામાં આવે. બ્રહ્મમાં સ્થિતિ કેમ પ્રાપ્ત કરી શકીએ? આપણે બ્રહ્મનું આની ઉપાસના કરીએ, બ્રહ્મનું ધ્યાન કરીએ ત્યારે. એ બ્રહ્મનું ધ્યાન કેમ કરવું? ઈશ્વરનું ધ્યાન કેમ કરવું? બ્રહ્મ એટલે ઈશ્વર, એનું ધ્યાન કેમ કરવું? તો કે ઓમકારનું. બ્રહ્મ સંસ્થ અર્થાત ઓમકારની ઉપાસનામાં જે નિરત છે એ ઈશ્વરને, એ અમૃતત્વને પ્રાપ્ત કરે, અમરતાને પ્રાપ્ત કરે, મોક્ષને પ્રાપ્ત કરે. એમ કે એને જીવનનું જે ધ્યેય છે કહેવામાં આવ્યું. આમ આપણા જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવાની અવસ્થાઓની વાત કરવામાં આવી. પહેલી અવસ્થામાં ધર્મનું પ્રાધાન્ય હોય, ગૃહસ્થાશ્રમ કયો. બીજી અવસ્થામાં તપશ્ચર્યાનું પ્રાધાન્ય હોય, ઉપાસનાનું પ્રાધાન્ય હોય, વાનપ્રસ્થાશ્રમ કયો. ત્રીજી અવસ્થામાં શાસ્ત્રના અધ્યયનનું પ્રાધાન્ય હોય અને ચોથી અવસ્થામાં બ્રહ્મમાં નિષ્ઠા. આ પ્રકારે આ ધર્મ આપણા જીવનનું જે જીવનની જે આખી જે સોપાન, જીવનનું આખું વર્ણન કરવામાં આવ્યું, કેવી રીતે જીવનની જે આધ્યાત્મિક ઉન્નતિ છે એ ઉન્નતિ બતાવવામાં આવે. બ્રહ્મ સંસ્થ અમૃતત્વમેતિ. આ બ્રહ્મમાં નિષ્ઠ છે એ અમરતા અને મોક્ષને પ્રાપ્ત કરે. શંકરાચાર્ય મહારાજ ખૂબ બધી લાંબી ચર્ચા કરે છે કે બ્રહ્મ સંસ્થ કોણ છે? તો કે પરમહંસ સંન્યાસી છે. આ સાત જેને સર્વ કર્મનો ત્યાગ કર્યો છે. એટલા જ માટે કે બ્રહ્મા નિષ્ઠા, પરમાત્મા નિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી કોઈ કર્તવ્ય રહેતું નથી. પેલા કહે છે કે હવે યજ્ઞ કરે છે કે નથી કરતો? કે એને કરવાની જરૂર નથી. એ તપશ્ચર્યા કરે છે કે નહીં? તો કે જરૂર નથી. ટૂંકમાં યજ્ઞ કરવો, દાન કરવું, તપશ્ચર્યા કરવી, અધ્યયન કરવું, ધ્યાન કરવું, આ બધું કરવાનું છેવટે અંતિમ પરિણામ, આ બધાની સાર્થકતા છે એમાં. આ બધી આધ્યાત્મિક સાધનની સાર્થકતા છે એમાં છે તો કે બ્રહ્મમાં, ઈશ્વરમાં, પરમાત્મા નિષ્ઠા પ્રાપ્ત કરે. પછી કઈ કરવાનું રહેતું નથી. આમ આપણે શાળામાં હોઈએ ત્યારે પેલા ઘડિયા આંખ ગોખવા પડે ને, 1 થી 40 સુધી રોજ ઘડિયા લખવા પડે. પાયા અને અડધા અને જાત જાતનું લખવું પડે બધું. ત્યાર પછી ખાવાનું મળે, એ મળે જ નહીં. હવે એ તો નિશાળમાં બરાબર છે, 5મા 6ઠા ધોરણ, 2જા 3જામાં ભણતા હોઈએ, 4થામાં તો બરાબર છે. કોલેજમાંથી પછી આપણે ઘેર જઈને બા કે પેલા પહેલા જ જો 40 સુધી તો ઘડિયા તો જ તને ખાવાનું. પછી એવું ના કે, કારણ કે પછી તો એ સાર્થક. ટૂંકમાં આ બધા ઘડિયા લખવાને કારણે જે મળવું છે મળી ગયું. પછી આપણે પલાખા પૂછીને ફટફટ જવાબ આપે, પછી એને ગોખવાની જરૂર. ગોખવાને કારણે એક વાત આપણે નિષ્ઠા પ્રાપ્ત કરીએ. કોઈ વસ્તુનો પેલા અભ્યાસ કરતા હોઈએ, અભ્યાસ પછી આપણે માટે એ સહજ બની જાય. આમ સાયકલ ચલાવતો પેલો છોકરો શીખતો હોય, શરૂઆતમાં પડે અને આખડે ને બધું થાય. ધીમે ધીમે સાયકલ ચલાવતા આવડે પછી તો ધીમે ધીમે હું એમાં એવી કુશળતા પ્રાપ્ત કરે કે 2 હાથ, પછી તો 1 હાથ છોડે અને પછી તો આમ 2 હાથ છોડે આમ ચલાવતા છોકરો. એ શું બને ગયો? સહજ બને ગયો. આમે આપણે સહજ બની જઈએ. અને સહજ ત્યારે જ બનાવે જયારે એ પરમાત્મા આત્મરૂપે જાણે હોય. પરમાત્મામાંથી ભિન્ન હોય તો આપણે એમાં સહજ નિષ્ઠા ના પ્રાપ્ત કરી શકીએ કે કંઈક ભેદ રહી ગયો છે. છેવટે કોઈ પ્રકારનો ભેદ ન રહે. બ્રહ્મ સંસ્થ અને આ રીતે મનુષ્ય આ પરમાત્મામાં આત્મરૂપે નિષ્ઠ બને ત્યારે જે બધી સાધના કરી એ સાધના સાર્થક બને. એની પરાકાષ્ઠા, સા કાષ્ઠા સા પરાગતિ, એ જ પરાકાષ્ઠા છે, એ જ પરાગતિ છે. એને આપણે કઈ સહજ સ્થિતિ છે, જેને ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવે. આત્મનેવ આત્મના તુષ્ટ હૈ, જે સ્વયં પોતાનામાં જ સંતુષ્ટ છે. બ્રહ્મ સંસ્થ એ અમૃતત્વમેથી એ મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે બધી સાધના કર્યા પછી છેવટે આમ નદી આટલી બધી દોડાદોડ કરતી હોય, નદી ભાગ દોડ કરી રહી છે ને, મળે સમુદ્રને પ્રાપ્ત કરવાને. સમુદ્રને પ્રાપ્ત કર્યા પછી એને કઈ દોડવાનું રહેતું નથી. કેમ નથી રહેતું? કારણ કે એને પોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરી લીધી, પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યું. પણ ધ્યેય શું છે? સ્વાભાવિક સ્થિતિ. તો આ બ્રહ્મ શું છે? આપણી સ્વાભાવિક સ્થિતિ છે. અત્યારે આપણે બ્રહ્મ નથી એવું આપણે લાગે છે, અર્થાત જાણે કે ઈશ્વરની વિખોટા ના હોય એ આપણે કઈ અસ્વાભાવિક સ્થિતિ છે. એટલા માટે આ ચંચળતા છે, એટલા માટે આ બધો વિક્ષેપ છે, એટલા માટે આ સંઘર્ષ છે. તો
તો જીવનમાં બધો છે કે સંઘર્ષ છે એ સંઘર્ષનો અંત ક્યારે આવે? આપણે જયારે સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરી ત્યારે. એવું ખરું ને? જળની સ્વાભાવિક સ્થિતિ શીતળતા છે. જળનો સ્વભાવ છે શીતળતા. એ જળને આપણે ગરમ કરી દઈએ તો બિચારું અસ્વસ્થ બની જાય. અને કેવી રીતે આ ગરમીનો ત્યાગ કરવું? સંઘર્ષ શરૂ થઈ જાય. જયારે બધી ગરમીનો ત્યાગ થાય અને પોતાની સ્વાભાવિક શીતળતા પ્રાપ્ત કરે ત્યારે જળ બધા સંઘર્ષમાંથી મુક્ત થતું. હવે કોઈ સંઘર્ષ નથી, હવે એને કઈ કરવાનું નથી. અને તે રીતે આ બધું કર્મ, આ બધી તપશ્ચર્યા, આ બધી સાધના શેના માટે છે? જેથી આપણે આપણી સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. ખરેખર પરમાત્મા એ આપણો સ્વભાવ છે. સ્વભાવોધ્યાત્મ મુચ્યતે. ભગવાન કહે છે કે હું જ આત્મરૂપે વ્યક્ત થયેલો છું. અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત હૈ. હે ગુણાકેશ, પ્રાણી માત્રમાં હું જ આત્મા છું. અને તેથી એ ઈશ્વરને, એ બ્રહ્મને, પરમાત્માને આત્મરૂપે જાણવો. બસ પછી જીવનમાં કાંઈ કરવાનું રહેતું નથી. ઘણી વાર મીમાંસક લોકો કહેતા હોય, કર્મકાંડી લોકો કહેતા હોય કે નહીં, યાવત જીવે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત. મનુષ્ય જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી એને કર્તવ્ય કર્મ કરવું જોઈએ, એને અગ્નિહોત્ર વગેરે કર્મ કરવું જોઈએ. તો કે નહીં. હા, એ ખરું, એને જો આ સહજ સ્થિતિ ન પ્રાપ્ત કરે તો કરવું જ જોઈએ, શંકા નથી. પણ પ્રાપ્ત કર્યું હોય તો હવે એને કોઈ કર્તવ્ય રહેતું નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. એનું કોઈ કર્તવ્ય રહેતું નથી. તો જ બ્રહ્મ સંસ્થા અમૃતત્વમેથી આ જીવનનું ધ્યેય ઉપનિષદ આપણે બતાવે છે. અને આ રીતે આ બધા મંત્રોમાં આ ત્રણ જે મંત્રો આપણે પસંદ કર્યા, ઓમકારની ઉપાસના મળે. છાંદોગ્ય ઉપનિષદ બહુ વિશાળ છે, બહુ બધા મંત્રો છે, પણ આપણે થોડાક પસંદ કર્યા ઓમકારની ઉપાસના માટે. એટલે ઓમકારની મદદથી ઈશ્વરની ઉપાસના માટે. પછી જે બે મંત્રો પસંદ કર્યા છે એ ગાયત્રીની મદદથી ઈશ્વરની ઉપાસના કરવા માટે. કારણ કે કહેવામાં આવે ને, આ બ્રહ્મ સંસ્થા અમૃતત્વમેતિ. આ બ્રહ્મનું જેને જ્ઞાન છે અમૃતત્વને પ્રાપ્ત કરે. યત એવમ અતિશય ફલાયેશા બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મનું જ્ઞાન આ ઉત્કૃષ્ટ ફળ પ્રદાન કરનારો હોવાને કારણે શાસ્ત્ર આપણને જુદી જુદી પદ્ધતિ આપે છે. જેવા આપણા સંસ્કાર, જેવી આપણે રુચિ. રુચિ નામ વૈચિત્ર્યાત કહે છે ને, બધાની રુચિ જુદી જુદી હોય. અને એટલા માટે એક પ્રકારની ઉપાસના જેને અનુકૂળ આવે એને એક બીજાને કદાચ એ ઉપાસના અનુકૂળ ના પણ આવે. કોઈને શ્રી કૃષ્ણ ઈષ્ટ દેવતા હોય તો કોઈને વડે શ્રી રામ ઈષ્ટ દેવતા હોય, કોઈને વડે શિવજી ઈષ્ટ દેવતા હોય, કોઈને વડે દેવી ઈષ્ટ દેવતા હોય. આમ ઘણા બધા હોઈ શકે. જેવી રીતે આપણે પણ સાધકો બધા આપણે પણ જુદા જુદા ઈષ્ટ દેવતાઓની ઉપાસના કરતા હોઈએ છીએ. કારણ કે આપણી રુચિ જુદા પ્રકારની હોય, આપણા સંસ્કાર જુદા પ્રકારના હોય, આપણી લાગણીશીલતા જુદા પ્રકારની હોય. અને તેથી જુદા જુદા દેવતાઓ જુદા જુદા મનુષ્યોમાં કે જુદા જુદા સાધકોમાં એ ભાવના જાગૃત કરતા હોય. એટલે ભાઈ શિવજીનું નામ સાંભળો તો મને કશું થાય જ નહીં, પણ રામ સાંભળવું એટલે કંઈક થઈ જાય. તો કૃષ્ણ સાંભળે બસ. એટલે જેવા આપણા સંસ્કાર એ બધું બરાબર છે, એમાં કશું ચઢિયાતું નથી, કશું ઉતરતું નથી. મહત્વની વસ્તુ એ છે કે શું છે જે મારામાં ભગવત ભાવના જાગૃત કરે, એ જ મારા માટે શ્રેષ્ઠ વસ્તુ છે. સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો? ઓમકાર સૌથી શ્રેષ્ઠ. એ મંત્ર શ્રેષ્ઠ, એ નામ શ્રેષ્ઠ જે મારામાં ભગવત ભાવના જાગૃત કરે. આમ ઓમ શ્રેષ્ઠ હોવાના કારણે ઓમ ઓમ કર્યા કરું અને પછી ઊંઘાવા મળે મને, કારણ કે મને એની સાથે કોઈ પરિચય જ નથી. એના કરતા રામ રામ કરવું સારું જો આપણાથી એ પ્રકારની ભાવના જાગૃત થતી હોય. કયો મંત્ર શ્રેષ્ઠ? ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ. ભાઈ જે મંત્રથી મારા મનમાં ભાવના જાગૃત થતી હોય એ શ્રેષ્ઠ. એટલે કશું ઉતરતું નથી અને કશું એટલા માટે ચડિયાતું નથી કે આ બધા ભગવાન જ છે. આપણે નામ અને નામીમાં ભેદ જોતા નથી. એટલે રામ અને રામના નામમાં ભેદ નથી, માટે નામ પણ ભગવાન જ છે. એટલે ભગવાન ચડિયાતો પણ નથી, ઉતરતો પણ નથી. આમ કોઈ મંત્ર ચડિયાતો નથી, ઉતરતો એટલા માટે કે બધા મંત્ર ભગવાનના સ્વરૂપ છે ને, ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે મંત્ર. મનનાથ ત્રાયતે ઇતિ મંત્ર. જે મનન કરવાથી આપણે આપણું રક્ષણ કરવાનું નામ છે મંત્ર. તો ચાલો, એટલે છાંદોગ્ય ઉપનિષદ ઘણી બધી ઉપાસનાઓ, ભગવાનના ચિંતનની ઘણી બધી રીતો આપવામાં આવી છે. તો એ ગાયત્રી એ પણ ઉપાસના આપવામાં આવી છે. ગાયત્રી ની મદદથી, ગાયત્રીના આલંબનથી, પેલા ઓમકારના આલંબનથી ભગવાનની ઉપાસના કે ભગવાનનું ધ્યાન કે ભજન
તો હવે ગાયત્રી રૂપી આલંબનથી, કારણ કે ગાયત્રીમાં પરિચિત હોય ને, તો વૈદિક કાળના બધા જે વિદ્યાર્થીઓ ગુરુજી પાસે આવતા હોય તો હંમેશા ગુરુજી જયારે અમને ઉપદેશ કરે ત્યારે એવી તો ઉપદેશ કરે જેથી એ લોકો ગ્રહણ કરી શકે. તો જે પ્રકારના સંસ્કાર, જે પ્રકારની ભૂમિકા લઈને વિદ્યાર્થી આપણી પાસે આવ્યો હોય એને અનુરૂપ આપણે ઉપદેશ કરીએ તો જ પછી એને ગ્રહણ કરી શકે, એનું આચરણ કરી શકે. જેમ ગયા વર્ષે તૈત્તિરીય ઉપનિષદમાં પણ ઉપાસનાની ચર્ચા કરી. પહેલી ઉપાસના સંહિતા ઉપાસના હતી, એ વ્યાકરણ પર આધારિત હતી. એટલા જ માટે કે વિદ્યાર્થી વ્યાકરણનો અભ્યાસ કરીને આવ્યો છે હવે, તેથી એને વ્યાકરણ દ્વારા ભગવાનનું ચિંતન કેમ કરાવડાવો, તો વ્યાકરણના નિયમનો ઉપયોગ કરીને ભગવાનની ઉપાસના કેમ કરવી બતાવે. તેમ વિદ્યાર્થી ગાયત્રીની સાધના કરી રહ્યો હોય, ગાયત્રીનું હંમેશા ઉપાસના કરતો હોય તો પછી ગાયત્રી દ્વારા કેવી રીતે ભગવાનનું ચિંતન કરવું કે ધ્યાન કરવું, એ માટે ગાયત્રી રૂપી આલંબન છે આપણને ધ્યાન કરતા શીખવાડે છે થોડો. એટલે ગાયત્રી દ્વારા, ગાયત્રી ભગવાન કેવી રીતે છે, ટૂંકમાં ઓમ કેમ ભગવાન છે બતાવ્યું ને આગળ, તેમ ગાયત્રી ભગવાન કેવી રીતે છે તો આપણે ભગવાનની ઉપાસના કરી શકીએ ને. ગાયત્રી રૂપી આલંબનથી આપણે ભગવાનની ઉપાસના કે ધ્યાન ક્યારે કરીએ છીએ, જયારે ગાયત્રી પોતે ભગવાન હોય ત્યારે. જેમ ઓમ ના આલંબન દ્વારા આપણે ક્યારે ભગવાનનું ચિંતન કરી શકીએ, ઓમ પોતે ભગવાન હોય ત્યારે જ ને. તો તેથી જેમ બતાવો ને ઓમકાર એવૈદમ સર્વમ, ઓમ જ આ સર્વ છે, એટલે ઓમકાર ભગવાન છે એવું બતાવવામાં આવ્યું. તો હવે બતાવશે ગાયત્રી કે તો ભગવાન છે. આમ તો ગાયત્રીની તો બધી બહુ મહિમા છે. હવે તો જાણે ગ્રંથો બહાર પડેલા છે, પણ અહીં શંકરાચાર્ય મહારાજ પણ ગાયત્રી મહિમા થોડી થોડી કથાઓ ગાયત્રી માટે વેદોની અંદર. અનેકેસુ છંદસ્સુ સત્સુ ગાયત્ર્યા, અનેક બધા છંદ છે. ગાયત્રી, પુષ્ણિક, અનુષ્ટુપ, ત્રુષ્ટુપ, બૃહતી, જગતી, આ બધા 7 છંદ કહેવાય છે. વેદની અંદર આ 7 છંદ છે મુખ્યત્વે. એ બધા છંદો મહત્વના છે, છતાં પણ ગાયત્રી આ 7 માંથી ગાયત્રી એક છંદ છે. એ ગાયત્રીને પસંદ કરવામાં આવે. કેમ પસંદ કરવામાં આવે? પ્રાધાન્યાત, કારણ કે બધા છંદોમાં ગાયત્રીની પ્રધાનતા છે. એટલા જ માટે કે દરેક દેવતાનું ધ્યાન આ ગાયત્રી મંત્રના રૂપમાં આપણને આપવામાં આવેલું છે. એ ઉપરાંત એ પણ ખરું કે હવે આપણે તો પરિચિત નથી, પણ જયારે સોમયાગ વગેરે કરતા હોય ત્યારે પ્રાતઃ સવનમ, માધ્યંદિન સવનમ, મધ્યાહ્ન સવનમ અને પછી સાયમ સવનમ, આમ 3 આવી રીતે સવન કરવામાં આવે, 3 વાર આહુતિ આપવામાં આવે અને ત્યારે જુદા મંત્રો બોલવામાં આવે. તો પ્રાતઃ કાળમાં જયારે પેલું સવન કરવામાં આવે, સોમયાગમાં સોમનું જયારે આહુતિ આપવામાં આવે ત્યારે ગાયત્રી મંત્ર દ્વારા એની આહુતિ આપવામાં આવતી હોય છે. એમ ગાયત્રીની પ્રધાનતા પણ છે. તો બીજામાં પછી જગતી, ત્રીજામાં પછી ત્રિષ્ટુપ, આમ આ રીતે આવા 3 સવન હોય છે. તો ચાલો ગાયત્રીની કથા પણ આવે છે, 1-2 કથાઓ છે. સોમ આહરણાત એવું કહેવામાં આવે છે કે એકવાર દેવતાઓએ કહ્યું, દેવતાઓ નિશ્ચય કે આપણે સોમ તો રસ છે, સોમ પાન કરે ને દેવતાઓ, પણ કોઈક પાસે સોમ હતો તને ક્યાંથી મેળવવો, તો ગાયત્રીને એમણે મોકલી મેળવવા માટે. તો ગાયત્રીએ પેલા જે સોમનું રક્ષણ કરનારા છે બધા રક્ષકોને હરાવીને સોમ રસ લઈ આવી દેવતાઓ પાસે, માટે ગાયત્રી પ્રધાન છે. એવી એક કથા આવે છે. એક એવી પણ કથા આવે છે કે આ જગતી, તો બધા દેવતાઓએ કહ્યું આ છંદોને કે તમે સોમરસ લઈ આવો. તો પેલા જગતી નામનો એક છંદ છે, એ જગતી છંદને મોકલવામાં આવ્યો. એ જગતી છંદમાં દરેક છંદમાં 4-4 ચરણ હોય. એ દરેક ચરણનો નિયમ છે. જેમ ગાયત્રીમાં પહેલા 6 ગાયત્રી જે છે એના 4 ચરણ હોય, દરેક ચરણમાં 6 અક્ષર. એક ઉષ્ણિક છંદ છે, એમાં દરેક ચરણમાં 7 અક્ષર. અનુષ્ટુપ છંદ છે, એના દરેક ચરણમાં 8 અક્ષર. એક બૃહદી છંદ છે, એના દરેક ચરણમાં 9 અક્ષર. એક ત્રિષ્ટુપ છંદ છે, એના દરેક ચરણમાં 11 અક્ષર. એક જગતી છંદ છે, એના દરેક ચરણમાં 12 અક્ષર. આવી વ્યવસ્થા છે. તો એકવાર આ જગતી, જેના દરેક ચરણ 12, એટલે ટૂંકમાં 12×48 અક્ષરવાળા જગતી છંદ છે ને, એ ગાયત્રી લેવા ગયો, સોમ લેવા ગયો. સોમ તો ન પામી શકો, પણ 3 અક્ષર ગુમાવીને આવ્યો.
45 અક્ષરો થઈને આવ્યો. પછી ત્રિષ્ટુપ ને મોકલવામાં આવ્યો. ત્રિષ્ટુપમાં દરેક ચરણ એટલે તમે 11 ચોક 44 અને અક્ષર છે એ પેલું સોમ ન લાવી શકો, પણ એક અક્ષરને ખોઈને આવ્યો. અને ત્યાર પછી ગાયત્રીને મોકલવામાં આવી. ત્યારે ગાયત્રીના માત્ર 4 જ અક્ષરો હતા. તો ગાયત્રી પેલા 4 અક્ષરો એ પણ લઈ આવી અને જોડે જોડે સોમને પણ લઈ આવી. ત્યાંથી ગાયત્રી 8 અક્ષર વાળી થઈ ગઈ. ટૂંકમાં આવી બધી કથાઓ વેદની અંદર કહેવામાં આવે છે. અને આ રીતે આ બધું કેમ કહેવામાં આવે છે? ગાયત્રીની સ્તુતિ કરવા માટે. હંમેશા આપણે જેના વડે પ્રેમ જન્માવા માંગતા હોય એના માટે એની સ્તુતિ કરીએ, એવો તો નિયમ છે જ ને. આપણે જેનું મહત્વ વધારવા માંગતા હોઈએ, જેના પ્રેમ જન્માવા માંગતા હોઈએ, જેમાં આદર વધારવા માંગતા હોઈએ, એવું ક્યારે થાય? સ્તુતિ વખાણ કરી તારે. શાસ્ત્રમાં પદ્ધતિ અપનાવવામાં આવી છે. વખાણ કરીએ જ ને આપણે મોકલીએ આપણું પેલું શું કહે રેઝ્યુમે. એટલે આપણે જયારે નોકરી માટે અરજી કરતા હોઈએ ત્યારે આપણા જાત જાતના વખાણ કરીને આપણે કે હું કેવો છું, શું શું ભણેલો, શું ન કરવાનો, શું શું બધું કર્યું, અનુભવ કેવો બધો મળ્યો છે, જેથી પેલામાં આપણું મહત્વ બધું ઉત્પન્ન થાય. તો તેવી રીતે શાસ્ત્રમાં પણ જેમાં મહત્વ બધું ઉત્પન્ન કર્યું એની પ્રશંસા કરવામાં આવે. એમ ગાયત્રી શાસ્ત્રમાં ઘણી બધી પ્રશંસા છે. અને તેથી આ ગાયત્રી દ્વારા આ બ્રહ્મ છે કે પરમાત્મા છે એ પરમાત્માનું અહીંયા આગળ નિરૂપણ થાય છે. તો ચાલો આપણે આ મંત્ર વાંચીએ, જે આપણો ચોથો મંત્ર છે. ગાયત્રી વા ઇદમ સર્વમ, ગાયત્રી વા ઇદમ સર્વમ ભૂતમ, યદિદમ કિંચ વાગ વૈ ગાયત્રી, વાગ વા ઇદમ સર્વમ ભૂતમ ગાયતિ ચ ત્રાયતે ચ. ગાયત્રી વૈ ઇદમ સર્વમ ભૂતમ, આ બધું છે કે ભૂત સ્થાવર જંગમાત્મક જગત છે એ સર્વ ગાયત્રી રૂપ છે. પહેલા કહ્યું પેલું કે ઓમકાર એવ ઇદમ સર્વમ, ઓમકાર જ સર્વ છે. અહીં શું કહે છે? ગાયત્રી આ સર્વ છે જગતમાં. જે યદિદમ કિંચ, જે કઈ જગતમાં છે, સ્થાવર જંગમ ચર અચર જે કઈ જગતમાં છે બધું ગાયત્રી જ છે. એવું કેમ કહો છો આપ? આપણે પૂછીએ ને કે એવું કેવી રીતે? એમ કહેવામાં આવે એટલે પછી આપણે આ તો આપણી પાસે કારણ પણ હોવું જોઈએ સમજવા. આપણે કઈ સમજ આપે તો આપણે સમજી શકીએ કે ભાઈ આ બધું ગાયત્રી છે. તો સમજ આપે છે વાગ વૈ ગાયત્રી. તો ગાયત્રી આ વાણી છે એ જ ગાયત્રી છે. ગાયત્રી શું છે? તો કે મંત્ર છે, છંદ છે. છંદ છે એટલે અનેક બધા પદનો બનેલો હોય, વર્ણનો બનેલો હોય અને એનું ઉચ્ચારણ વાણીથી થતું હોય. એટલે વાણી કારણ છે અને ગાયત્રી જે છંદ છે કે વર્ણ છે એ બધા એનું કાર્ય છે. અને તેથી કારણ કે વાણી એ ગાયત્રીનું કારણ છે, વાણી એનું ઉદ્ભવ સ્થાન છે, માટે કહેવામાં આવ્યું કે આ ગાયત્રી એ જ વાણી છે. વાગ વા ઇદમ સર્વમ, વાગ વૈ ઇદમ સર્વમ, અને વાણી જ આ સર્વ છે. વાણી આ સર્વ છે. વાણીમાંથી બધા શબ્દો નીકળે ને. વાણીમાંથી શું નીકળે? બધા શબ્દો, બધા નામ, અને નામ જ આ બધા રૂપ છે. એટલા માટે આ બધા જગતમાં રૂપ છે એ શું છે? નામ છે. બધા નામ શું છે? આપણી વાણી છે. એટલે તેથી આ વાણી સમગ્ર જગત છે. જે વાણી છે એ જ ગાયત્રી છે. માટે ગાયત્રી આ સમગ્ર જગત છે એમ કહેવામાં આવ્યું. ગાયત્રી વા ઇદમ સર્વમ. જેવી રીતે આપણે ઓમકારના બધા દર્શન કરીએ એમ જયારે કહેવામાં આવ્યું કે ઓમકાર આ સર્વજનો થાય, ઓમકાર જે બધા નામ રૂપમાં વ્યક્ત થયો છે. અહીં કહેવામાં આવ્યું ગાયત્રી વૈ ઇદમ સર્વ, એટલે જે ગાયત્રી છે એ સર્વ રૂપે પ્રગટ થયેલી છે. એ કેવી રીતે? આ ગાયત્રી શબ્દ સમજાવે છે. ગાયત્રી છે ત્રાયતે છે, એટલે ગાયત્રી આ વેદની અંદર આ બધા જે શબ્દો છે ને એ શબ્દોની વ્યુત્પત્તિ આપવાની કઈ બહુ અપૂર્વ રીતિ છે. ગાય અને ત્રી, ગા અને ત્રી. તો ગાયતી ગઈ, ગાયતી જે ગાય પણ છે, ગાય અને ત્રી એટલે ગાયતી જે ગાય પણ છે. ગાય છે એટલે શું? ઉચ્ચારણ કરે છે, નિર્દેશ કરે છે. અને ત્રાયતે, ત્રાય એટલે રક્ષણ કરે છે. આ વાણી શું કરે છે? ગાન પણ કરે છે અને રક્ષણ પણ કરે છે. આપણી વાણી જે છે એ ગાયથી ગાન કરે છે, નિર્દેશ કરે છે. આ ગાય છે, આ ઘોડો છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, એમ જયારે કહેવામાં આવે આમ દરેક પદાર્થ છે એ પદાર્થનું ગાન કોણ કરે છે? આ વાણી કરે છે.
ગાનાત ત્રાણાત, અસૌ ગૌહુ અસૌ અશ્વહેતી, આ ગાય છે, આ ઘોડો છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ ટેબલ છે, આ બધું છે. આ વાણી આવી રીતે બધા જે પદાર્થો છે એનું ગાન કરે છે, એ બધાનો નિર્દેશ કરે છે. ત્રાયતે છે, અને વાણી બધાનું રક્ષણ પણ કરે છે. કોઈને ભય લાગ્યો હતો, તને શેને માટે ભય લાગ્યો છે? ભય લાગવાની શું જરૂર છે? આ વાણીથી આપણે કોઈને ભયમાંથી મુક્ત કરી શકીએ. આ વાણી બધા પદાર્થોનો નિર્દેશ કરે છે, અને જો જોડે આ વાણી જે છે એ બધાને ભયમાંથી પણ મુક્ત કરે છે. જો કે વાણીથી ભય ઉત્પન્ન પણ કરી શકે, પણ વાણીનો જે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો વાણી આપણું ભયમાંથી રક્ષણ કરે. આ વાણી જે છે એ બધા પદાર્થોનો નિર્દેશ કરે છે, અને જોડે જોડે બધાનું રક્ષણ પણ કરે છે. અને માટે આ વાણી ગાયત્રી છે. કહ્યું ને, વાણી કેમ ગાયત્રી છે? પહેલા કોઈ ગાયત્રી જ વાણી છે. વાણી ગાયત્રી કેવી રીતે છે? ગાયત્રી કોને કહેવાય? જે ગાન પણ કરે અને એટલે કે રક્ષણ પણ કરે, નામ ગાયત્રી. તો આપણી વાણી જે છે ને એ ગાન પણ કરે છે અને રક્ષણ પણ કરે છે. કેવી રીતે ગાન કરે છે? આ હાથી ઘોડો એમ કહીને આ બધા પદાર્થોનું ગાન કરે છે, અને જોડે જોડે યોગ્ય શબ્દોથી બધાનું રક્ષણ કરે છે. આ વાણીમાં ગાન કરવાનું, રક્ષણ કરવાનો ગુણ હોવાને કારણે વાણી જ ગાયત્રી છે. અને વાણી સર્વ છે માટે ગાયત્રી સર્વ છે. આમ આપણે આ રીતે આવું એટલા માટે કહેવામાં આવે છે કે જેથી આપણે ગાયત્રી, બસ આમાં ગાયત્રી એ છંદ છે, એ છંદ દ્વારા આપણે કેવી રીતે ભગવાનનું ચિંતન કરી શકીએ. આમ ગાયત્રી એ પ્રકારનો શબ્દ આપણા મનમાં આવે ત્યારે ભગવાનનું સ્મરણ કેવી રીતે થાય? જેમ રામ એ શબ્દ હોય ત્યારે ભગવાનનું સ્મરણ ક્યારે થાય? આપણે રામ વિશે જાણતા હોય ત્યારે. રમંતે યોગીનો, જેમના બધા યોગીઓ રમણ કરે છે નામ રામ, અથવા જે પ્રાણી માત્રના હૃદયમાં રમણ કરે છે નામ રામ, અથવા જે બધાને આનંદ પ્રદાન કરનારા છે નામ રામ. તો પછી આપણે એ રીતે ભગવાન રામચરિત માનસ કે રામાયણ છે, રામાયણનો આપણે જયારે અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કેવી રીતે બધા યોગીઓ રામમાં રમણ કરતા હતા, કેમ રામ બધાને આનંદ પ્રદાન કરનારા હતા, અભિરામ સમગ્ર જગતના કેવી રીતે આનંદ આપનારા હતા. હવે આપણે રામના ખરેખર ગુણ જાણીએ ત્યારે જોઈએ કે રામ જે નામ છે એ પ્રકારે જ એમનામાં ગુણ છે. આમ નામ પ્રમાણે જયારે ગુણ હોય ત્યારે એ નામ આપણને છે એ નામેનું સ્ફુરણ કરાવે. તો તેવી રીતે ગાયત્રી જે છે એ ગાયત્રીમાં ગાયત્રી પ્રમાણે ગુણ હોય તો બરાબર છે. તો ગાયત્રીમાં અને ભગવાનમાં સમાન જો ગુણ હોય તો ગાયત્રી દ્વારા આપણને ભગવાનનું સ્ફુરણ થાય. એટલે ગાયતી ત્રાયતે છે, જે ગાય પણ છે, જે ગાય છે અને જોડે જોડે રક્ષણ પણ કરે છે નામ ગાયત્રી. આ વાણી જે છે એ ગાન પણ કરે છે, રક્ષણ પણ કરે છે. અને આ વાણી જ બધા નામ છે, આ બધા નામ જ બધા રૂપ છે, માટે વાણી સર્વ છે. અને વાણી ગાયત્રી હોવાને કારણે ગાયત્રી સર્વ છે. યા વૈસા ગાયત્રી યમ વાવસા યા યમ પૃથ્વી. એ કે છે કે જે ગાયત્રી છે એ આ પૃથ્વી છે. કેમ? અસ્યામ ઇદમ સર્વમ ભૂતમ પ્રતિષ્ઠિતમ. જેમ પૃથ્વીમાં બધા પ્રાણીઓ બધા ભૂત પ્રતિષ્ઠિત છે, અને તે રીતે આ ગાયત્રીમાં બધા ભૂત કારણ ગાયત્રી બધાનું રક્ષણ કરે છે, બધાનું ગાન કરે છે. એટલે બધા ભૂત એટલે પદાર્થો બધામાં પ્રતિષ્ઠિત છે. જેમ પૃથ્વીમાં બધા પદાર્થો પ્રતિષ્ઠિત છે તેમ ગાયત્રીમાં બધા પદાર્થો પ્રતિષ્ઠિત છે, માટે ગાયત્રી જ્યાં પૃથ્વી છે. આમ સમાનતા બતાવે છે. જેવી રીતે આપણે એમ કહીએ ને કે આ ભગવાન અહીંયા ગણેશજી છે, તો કંઈક એમના જે બધા અંગો છે, અંગોમાં અને ભગવાનમાં કઈ સમાનતા હોય તો પછી ગણેશજીને આપણે જયારે જોઈએ ત્યારે ભગવાનનું આપણે ધ્યાન કરી શકીએ. ગઈકાલે કહ્યું તેમ ગણેશ મોટું લંબો દર છે તો આ સમગ્ર બ્રહ્માંડનો આપણે યાદ કરાવે. સમાનતા છે. આ મોટી સૂંઢ છે. આ સૂંઢમાં તો એવો ગુણ છે કે ટાંકણીથી માંડીને મોટા મોટા લાકડા પણ એ ગ્રહણ કરી શકે. અણુમાંથી અણુ ને મહાનમાંથી મહાન ભગવાન કહે છે. અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન. આ બે દાંત હતા એક તોડી નાખ્યો. કેમ? દ્વૈત નહીં, અદ્વૈત. આમ આવી રીતે એમના જે બધા જુદા જુદા અંગ છે કે એમના જે આયુધો છે એ બધા એમાં અને ભગવાનમાં સમાનતા છે. જેમ ભગવાન નારાયણ ચતુર્ભુજ છે, ચાર હાથ છે, કારણ કે ચારે દિશામાં વ્યાપ્ત ભગવાન છે, માટે વિષ્ણુ છે ને વ્યાપક છે, માટે એમના ચાર હાથ એની સર્વ વ્યાપકતા બતાવે છે. આ દેવતાના હાથમાં તો આયુધ હોય છે, એ આયુધ એમની શક્તિ બતાવે છે, સર્વશક્તિમાન દેવતા છે બતાવે છે. આમ દરેક જે દેવતા હોય છે એનું જે સ્વરૂપ હોય, એના આયુધો હોય, આ બધી વસ્તુ
એ દેવતા દ્વારા જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું આપણે સ્મરણ કરાવે, સિદ્ધાંતનું આપણે સ્ફુરણ કરાવે. અંતે રીતે આ ગાયત્રી પણ આપણને શાસ્ત્ર અહીંયા આગળ છાંદોગ્ય ઉપનિષદ આ જે ગાયત્રી શબ્દ છે એ ગાયત્રી શબ્દ આપણને કેવી રીતે ભગવાનનું સ્ફુરણ કરાવે. એ બધા ગાયત્રીમાં ભગવાનમાં જે ગુણ છે એ ગાયત્રીમાં ગુણ છે બતાવે છે. ભગવાન આ સર્વ છે તો ગાયત્રી પણ આ સર્વ છે. ભગવાન આ પૃથ્વી છે, ગાયત્રી પણ પૃથ્વી છે. પૃથ્વી કેમ છે તો પૃથ્વી બધા ભૂતોનો આધાર છે, તો ગાયત્રીમાં બધા ભૂતોનો આધાર છે. કઈ ગાન કરે છે ને રક્ષણ કરે છે, માટે બધા ભૂતોનો આધાર છે. પૃથ્વીનો બધા ભૂતોનો આધાર છે, માટે આ ગાયત્રી પૃથ્વી છે. અને જોડે પછી કહે છે કે ગાયત્રી જ પ્રાણ છે. આ ગાયત્રી જ આ દેહ છે અને ગાયત્રી જ આ પ્રાણ છે. યદ વૈ તત્પુરુષે શરીરમ, આ પુરુષનું શરીર છે એ પણ ગાયત્રી છે. કયા શરીર છે પૃથ્વીનો જ વિકાર છે, અને તેથી જો ગાયત્રી પૃથ્વી હોય તો શરીરમાં પૃથ્વી છે, અને તેથી ગાયત્રી આ શરીર છે. આ શરીર પ્રાણને ધારણ કરનાર છે, અને તેથી આ પ્રાણ પણ એક પંચમહાભૂતોનો એક ભૂત છે, મળે ગાયત્રી પ્રાણ પણ છે. અને આ રીતે આ ગાયત્રી વિશે કહેવામાં આવ્યું. એટલે કહેવામાં આવે છે કે આ સા એસા ચતુષ્પદા ષડવિધા, આ ગાયત્રી 4 ચરણ વાળી છે અને 6 પ્રકારની છે. ગાયત્રી જ વાણી છે, ગાયત્રી બધા ભૂત પદાર્થો છે, ગાયત્રી જ પૃથ્વી છે, ગાયત્રી શરીર છે, ગાયત્રી જે છે એ જ હૃદય છે, ગાયત્રી જ પ્રાણ છે. આમ ગાયત્રી આ 6 પ્રકારની છે, એટલે 6 રૂપમાં વ્યક્ત થયેલી. ઈશ્વર જે આ સર્વ 6 રૂપમાં વ્યક્ત થયેલો, ગાયત્રી પણ 6 રૂપમાં વ્યક્ત થઈ છે, માટે ગાયત્રી જ આ સર્વ છે, ગાયત્રી જ ઈશ્વર છે. આમ ગાયત્રી ષડ્વ ચતુષ્પાદ, આ ભગવાન પણ ચતુષ્પાદ છે. ગાયત્રી પણ 4 ચરણ વાળી છે, ભગવાન પણ 4 ચરણ વાળો છે. એ પણ એક સમાનતા છે. તો 5મા મંત્રમાં એ વસ્તુ કહે છે તાવાનસ્ય મહિમા તતો જાયાંશ પુરુષઃ પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી ઇતિ. તાવાનસ્ય મહિમા, આજે કહેવામાં આવ્યું, વર્ણન કરવામાં આવ્યું કે આ સર્વ જે અભિવ્યક્ત જગત છે એ સર્વ ગાયત્રી છે, એ ગાયત્રીનો મહિમા છે. પણ ગાયત્રી કેવી છે? 4 ચરણ વાળી છે. આ દરેક છંદ 4 ચરણ વાળા છે, તેમ ગાયત્રી પણ 4 ચરણ વાળી છે. 4 પગ, ચરણ પગ 4 પગ વાળી છે. ભગવાન પણ 4 પગ વાળા છે. જે લોકો પુરુષ સૂક્તનું કઈ થોડું જ્ઞાન ધરાવતા છે, એમના શબ્દ બહુ જાણીતા લાગશે. પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી ત્રિપાદૂર્ધૌ ઉદયત પુરુષઃ પાદોસ્યેહ ભવાત પુનઃ. તો ભગવાન છે ને એ 4 ચરણ વાળો છે, 4 પદ વાળો છે. એમાંના 3 પદ છે, એમાં 1 પદ છે એમાંથી આ જગતની રચના થાય છે, અને 3 પદ છે એ તો આકાશમાં સ્વર્ગમાં, એટલે કે સર્વથી અતીત છે. આમ ભગવાન 4 પદ વાળો છે, એના 3 પદ અતીત છે, 1 પદ વ્યાપ્ત છે. ભગવાન સર્વ વ્યાપક પણ છે, સર્વથી અતીત પણ છે. એટલે ભગવાનનો 1 ચરણ છે કે 1 પાદ છે એ સર્વવ્યાપક જગત છે, અને ભગવાનના જે 3 પાદ છે એ સમગ્ર જગતનું અધિષ્ઠાન, જગત અતીત છે, એ પરમાત્માના 3 પાદ છે. તેમ ગાયત્રીમાં 4 પાદ છે, 4 ચરણ છે. એનું 1 ચરણ છે એ જે સમગ્ર જગત છે, જે બતાવવામાં આવ્યું ષડવિધ જગત, એ જ ગાયત્રી છે. અને ગાયત્રીના 3 ચરણ છે એ ભગવાનના પેલા જે સર્વથી અતીત 3 પાદ છે એનો નિર્દેશ કરે છે. તો ભગવાન જેમ 4 પાદ વાળો છે, તેમ ગાયત્રી પણ 4 ચરણ વાળી છે. ભગવાનનો 1 પાદ છે એ જે સમગ્ર જગત બની ગયો છે, તેમ ગાયત્રીનું પણ 1 ચરણ છે આ સમગ્ર જગતનો નિર્દેશ કરે છે. અને ભગવાનના 3 પાદ જેમ સૌથી અતીત છે, તેમ ગાયત્રીના પણ 3 ચરણ જે છે એ અતીત છે. અને માટે ગાયત્રી એ જ બ્રહ્મ છે. અને એ રીતે ગાયત્રી દ્વારા બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. આપણે આવતીકાલે ગાયત્રી વિશે વધારે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।